वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं सुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यम् श्रीशङ्कराचार्यमथास्य पद्मम् पादं च हस्तामलकं च शिष्यम् श्रीशङ्कराचार्यमथास्य पद्मम् पादं च हस्तामलकं च शिष्यम् तं तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। सद्गुरुचरणारविन्दे यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् विमुच्यते नमस्तस्यै नमः विष्णवे प्रभविष्णवे। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमादनं। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण बोलो गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे
નાથ નારાયણ વાસુદેવ હે 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 નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ રે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ યણ વાસુદેવ બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય. ધન્ય ભાગવતી વાર્તા મુક્તિ દાને નગર જતી એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિ દાને નગર જતી. ભાગવતી વાર્તા થતી હોય ત્યાં ત્રણેય તીર્થો આવીને ગુપ્ત રૂપે એનું શ્રવણ કરે છે. શાસ્ત્રમાં નારદજી આગળ કહે છે કે જ્યાં જ્યાં ભાગવતી વાર્તા થાય છે ને જ્યાં ત્યાં ઋષિ મુનિઓ, સર્વ દેવતાઓ, સર્વ પવિત્ર તીર્થો અને સર્વ પર્વતો એ બધા જ ત્યાં સૂક્ષ્મ રૂપે એ કથાનું શ્રવણ કરવા આવે છે. એ કથાના શ્રવણ માત્રથી સુખદેવ ભગવાને પરીક્ષિત રાજાને 7 દિવસની અંદર જ વિમાનમાં બેસાડ્યા. એનું સુંદર ઉદાહરણ છે. સુખદેવજીએ પરીક્ષિતને વિમાન બેસાડ્યા છે અને અધમમાં અધમ એવો પાપી ધુંધુકારીને પણ પ્રેત યોનિમાંથી બચાવવાનું એક જ શાસ્ત્ર હોય તો ગીત સુખ ગીત. ભગવાન સુખદેવજીના મુખમાંથી નિશ્ચિત થયેલું અમૃત પોતાના પિતૃઓને ઉદ્ધાર કરવામાં કળિયુગની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો 18 પુરાણોમાં પણ વિશેષ મહત્વ સ્થાન ધરાવે છે એવું શ્રીમદ ભાગવત. ભગવાનના મુખારવિંદમાંથી જે ભાગવતી ગંગાનું પ્રાગટ્ય થયું, હજારો લોકોને એ મુક્તિનું સાધન બન્યું અને આવનારા યુગોમાં પણ પિતૃઓને સાક્ષાત મુક્તિ પ્રદાન કરશે. ભગવાનના મુખમાંથી નિશ્ચય થયેલું અમૃત. 2 અમૃતો ભગવાનના મુખમાંથી પ્રગટ થયા. એક ભાગવતી ગંગા રૂપી અમૃત અને બીજું અમૃત છે મહાભારતના સંગ્રામની અંદર 2 પરિવારો લોહી માટે તરસ્યા થયેલા. એની અંદર શનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. હે અચ્યુતમ કેશવમ, 2 સેનાની વચ્ચે મારા રથને ઉભો રાખો. મારે જોઈ લેવું છે મારે કોની સાથે લડવાનું છે કાલે સવારમાં. કાલની સવારનો ઉદિત થયેલા સૂર્યમાં ન જાણે કેટલી વિધવાઓના માતાઓના ખોળાને ખૂંદવાને બધે ધમધોળી નાખશે. કેટલીક નવોઢાના પતિને એને વિધવા બનાવી દેશે. એના સુંદરને ભૂંસી નાખશે.
એવો આ નરસંહાર રૂપી સંગ્રામ એ ખીલવાટે જઈ રહ્યો છે. હે કેશવ, મારા રથને ત્યાં ઊભો રાખો. અને જ્યાં ભગવાને રથને ઊભો રાખ્યો અને જે અર્જુનની પરિસ્થિતિ થઈ, મનનો પ્રદેશ જ્યાં અર્જુન હતાશ નિરાશ થઈને યુદ્ધ માટે નાસીપાસ થાય છે, એ સમયે ભગવાનના મુખમાંથી જે અમૃતની ઉત્પન્ન થયું, ઝરણું નીકળ્યું, એનું નામ છે શ્રીમદ ભગવદ ગીતા. ભગવાનના મુખમાંથી 2 અમૃતોનું ઝરણું પ્રવાહિત થયું અને એ જીવનને ગીતાને ગાતા ગાતા જનજીવન પાવન થાતા મનડાને તમે આવો સંગ દ્વારે. તો એ ઝરણાની અંદર આપણે ડૂબકી મારવાને જઈ રહ્યા છીએ. ભાગવતની યાત્રામાં આપણે બધા જોડાયા છીએ અને એની અંદર જ્ઞાન ગંગામાં ડૂબકી મારતા આપણા અંતઃકરણની શુદ્ધિપૂર્વક આપણા જીવનમાં જ્યારે વિવેકની ઉત્પત્તિ થાય છે, વિવેકનું પ્રાગટ્ય થાય છે, ત્યારે આપણા બધા કર્મો ભસ્મ સાત કૃતે તથા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી. હે અર્જુન, જે મનુષ્યના હૃદયની અંદર જ્ઞાનરૂપી અગ્નિ પ્રજ્વલિત થાય છે, એના બધા જ કર્મના કષાયો અને કર્મના ભોગવટા બધા બળીને ભસ્મ થઈ જાય છે. એટલે જ ભગવાન વેદવ્યાસે પોતાની કલમ મૂકી દીધી છેલ્લે અને કીધું કે શ્રીમદી ભાગવતી વાર્તા મુક્તિ દાને નગર જતી. કેવળ ને કેવળ માત્ર ભાગવતી વાર્તા છે જે પ્રેતની પીડાનો વિનાશ કરે, 71 પેઢીનો ઉદ્ધાર કરે અને જીવતાનો કલ્યાણ કરે, આલોક અને પરલોક. 2 લોકોને ઉત્તમમાં ઉત્તમ ગતિ આપવાનું જેની તાકાત છે, પ્રચંડ શક્તિનો ધોધ છે, ભગવાનના મુખની વાણી છે. તમારા બધાનું ભાગ્ય ઉદય થયો એટલે તમને આ સુક ગીત અને ગોપી ગીત, ભાગવતમાં 2 ગીતોનું ગાન કરવામાં આવે છે. ભાગવતને ગાવાનું છે, સાંભળીને ફેંકી દેવાનું નથી. તમે કહો છો ને મેં બહુ કથા સાંભળી, જો બોલ્યા ને, સાંભળીને નાખી કે રાખી? ભગવાને એટલે આપણને 2 કાનની વ્યવસ્થા કરી. શું કરી? 2 કાનની વ્યવસ્થા કેમ કરી? એક કાને અંદર અને બીજા કાને, જો બધાનો એક્સપિરિયન્સ અનુભવ બોલે છે. કથાને લોકો કથામાં જાય છે પણ કથા જીવનમાં ઉતરતી એટલા માટે અનેક કે છે કરતા તપ તીર્થ વ્રત યોગ કે ફરતા સંત ટાળે ત્રિવેદી ના તાપ કે શબ્દે. શબ્દોના બાણ જ્યારે હૃદયને વીંધી નાખે ત્યારે જન્મ જન્માંતરના કષાયો બધા બળીને ભસ્મ થઈ જાય. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી. ગોળી જ્ઞાની ગુરુ મળ્યા રે, ગોળી મારી. કઈ ગોળી? 156 નહીં, કઈ ગોળી? જ્ઞાનની ગોળી. અને એ જ્ઞાનની ગોળીથી જ્યારે જીવાત્મા મુમુક્ષુજનો ભક્તજનો જ્યારે વિંધાઈ જાય છે ને, ત્યારે એ જ બોલી શકે મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા વિઠ્ઠલ માજા પાંડુરંગા. એ ભક્તિ મહારાણી એના હૃદયકાશમાં નૃત્ય કરવા લાગી જાય છે. ભગવાનની અર્ધાંગની ભગવાનના હૃદયના પ્રદેશમાં એ રમણ કરવા વાળી માધવ રમણી ભક્તિનું આંદોલન જ્યારે ઉત્પન્ન થાય છે ને, ત્યારે ભલભલા ભાવાવેશમાં આવીને ભગવાનના જે ભક્તિના જે સ્વરૂપો ઉત્પન્ન થાય છે ને, ગાત્રો શિથિલ થઈ જાય, ગાત્રો ગદગદિત થઈ જાય, આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગે, ભાવાવેશમાં થઈ જાય. જે દશા ભગવાનની અનપાયની ભક્તિ વગર કારણે વગર સાધને
વગર તપસ્યા, યોગ, આસન, પ્રાણાયામ, અનેક પ્રકારના સાધનો રહિત હોવા છતાં પણ ભગવાનની અનપાયની ભક્તિથી ગોપીઓને ભગવાનના હૃદયમાં સ્થાન મળ્યું. યાદ રાખજો, ગોપીઓને અનાયાસે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. સહેજે સહેજે ઘરના કામો કરતા કરતા અને એ ભગવાનની અનપાયની ભક્તિ ઉદ્ધવને એ મૂંઝવણમાં મૂકી દીધી. ભગવાને એટલે ઉદ્ધવને કે ઉદ્ધવ તું જાતો ખરો ગોકુળમાં, મારી ગોપીઓ, મારા ગોપો, મારી ગાયોની શું દશા છે? ઉદ્ધવ જ્ઞાન, એને અહંકાર જ્ઞાન નો હતો. ભગવાનને ખબર, ભગવાન પામી ગયા. જ્ઞાની પુરુષનો મોટામાં મોટું નબળું પાસું કયું? એને ઉપરના શિખરે ચડેલો પેઠો કોણ પાડે? અહંકાર. ચારે વેદોનો જ્ઞાતા એવો રાવણ પણ હેઠો પડી ગયો. વિચાર કરો, રાવણ સંહિતાનો રચનારો અને ભગવાન શિવ તાંડવ રચીને ભગવાન શિવને પણ નચાવનારો એવો રાવણ પણ ઉપરના શિખરથી ગબડતો ગબડતો અધપતનને પ્રાપ્ત થઈ ગયો. જ્ઞાની પુરુષ નબળું પાસું એટલે અહંકાર. ભગવાનનો મોટા મોટો ખોરાક કયો? કાજુ કતરી, 56 ભોગ. શું ખાઈ જાય ભગવાન બધાનું? ભગવાન કોઈનો અહંકાર રહેવા દેતા. મોટા મોટો ખોરાક ભગવાનનો અહંકાર. ગર્વ કિયો સોઈ નર હાર્યો સિયા રામજી રે. ગર્વ કિયો એક લંકાના રાવણે રે. અરે રણમાં પછાડીને માર્યો મારા રામજીએ. ગર્વ કિયો સોઈ નર હાર્યો સિયા રામજી સે. ગર્વ કિયો એક ચકવાન ચકવીએ. રાતે નોખા કરીને ડાર્યા સિયા રામજીએ. ચકલા ને ચકલીને ગર્વ થયો હતો. એને કેમ થયો છે? બંને કપલ એક હરખું છે એટલે બે બહુ ફૂલ્યા ફરતા હતા. અમારા જેવું કપલ કોઈ નહીં. ચક્કો ને ચકલો ને ચકલી શું છે બોલો? એક જ સમાન અંત, એક જ સમાન એનું સ્વરૂપ અને એક જ સમાન એની બેની શું છે બોલો આકૃતિ. એટલે અમારા જેવું જોડકો દુનિયામાં કાંઈ નથી. પણ એને શ્રાપ આપ્યો કે રાત પૂરતા તમે નોખા થઈ જાઓ, સાથે રહી શકશો. ગર્વ બધાને ખાઈ જાય. એટલે કીધું ભગવાન શંકરાચાર્ય બાપા બોલ્યા છે, મા કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલઃ સર્વમ માયા મયમિદમ અખિલમ હિત્વા બ્રહ્મપદમ પ્રવિશાસુ વિદિત્વા. ધન જન યુવાનીનો ક્યારે ગર્વ કરશો નહીં. એ બધો કોનો ગ્રાસ છે બોલો? મા કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલઃ સર્વમ. નિમિષ કોને કહેવાય? આંખનો પલકાર નિમિષ કહેવાય. એક આંખના પલકારામાં તો શું થાય બોલો? આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતા ન ઉડે જશે. ન જાણેલી ઘટના તમને એ ઘટના સાંભળવાની મળે. ઓ ઘડીકમાં તો કાલે બેઠા હતા ને ઘડીકમાં તો દુનિયામાં આવીને હતા નહોતા થઈ ગયા. દિવાલમાં ખીલી મારીને તે ટંગાઈ ગયા. મર્યા પછી તમને ક્યાં ટાંકી દેશે? ફાંસી લગાવશે તમને. શેની ફાંસી? દિવાલમાં ખીલી લગાવશે ને પછી લેમિનેશનમાં ફિટ કરી દેશે, મેકઅપ કરી દે. પછી ક્યાં લટકાવશે બોલો? પછી પાછા ચંદનના હાર લટકાવશે. જીવતા તો પાણીનો લોટોય ન આપ્યો અને મર્યા પછી મોટા મોંઘા ચંદન હાર પહેરાવશે. વિચિત્રતા તમે જુઓ. જીવતા માણસની કદર નહીં અને મર્યા પછી મરસિયા ગાય. આ સંસારનો કાનૂન છે. સંસારનો આ બધો સ્વાર્થયુક્ત વ્યવહાર છે. ભર્તૃહરિ રાજા બોલ્યા, પોતાનો એક્સપિરિયન્સ સમજાયો. આ સંસાર અમૃત જેવો છે કે પછી ઝેર જેવો છે? કેમ કીધું? કચિત વિદ્વસ્વિષ્ટ કચિત વિદ્વદ્વિષ્ટ ક્વચિદપી હાહેતિ રુદિતઃ.
ક્યાંક તો મને જોવામાં આવ્યું કે મોટા મોટા પંડિતો, 4 વેદોના જ્ઞાતાઓ જ્ઞાનની ગોષ્ઠી કરી રહ્યા છે, અને ક્યાંક તો કે છે ચારે બાજુ લોકો દારૂના અડ્ડામાં પાર્ટીઓ કરીને દારૂ પીને મસ્ત થઈને પોતાનું ભાન ભૂલીને ગમે તેમ ફાવે તેમ બકી રહ્યા છે. એક બાજુ વિદવત ગોષ્ઠી થઈ રહી છે, ક્વચિત વિદવત ગોષ્ઠી ક્વચિદપિદ સુરા મત્ત કલહા. સુરા અને સુંદરીમાં મસ્ત થઈને પોતાના જીવનનો કિંમતી સમય એ ગુમાવી રહ્યા છે. ક્વચિત વીણાવાદ ક્વચિદપી હા હેતિ રુદિતા. ક્યાંક તો સુંદર ડીજેના તાલે વરરાજાને ઘોડા પર બેસીને ઉગલતો જોયો, અને નીચે જાનૈયા બધા પાણી પી પીને પાગલ બનીને પછી પાછા નાચી રહ્યા છે. કયું પાણી? બિજલરી બોટલ. વરરાજાની આગળ જે નાચવાળા કયું પાણી પીવે? પેપ્સી. કઈ? જે તમારા મનને તનને પ્રફુલ્લિત કરી દે, રાજા પાટમાં લાવી દે. પીવે એટલે ક્યાં જાય? એક વખત રાજા ઘોડા પર સવાર થઈને નગરમાં નીકળ્યા, અને એક જણો બહુ મોટો પિયક્કળ હતો, 2-3 પોટલી લગાવેલી બોટલ આખી વોડકા. શું કહે ને? અંગ્રેજી. અમે તો અંગ્રેજી પીએ, દેશી ના પીએ. કયો પીએ? પૂરપાટમાં આવી ગયેલો, અને બરોબર રાજા ધીરે ધીરે નગરમાંથી નીકળી રહ્યા હતા. ઓલો ઓટલા પર બેઠો હતો. હે રાજા, ઉભો રે, આ ઘોડો વેચવો છે. હું કીધું, કેટલા લાખનો? બોલ બોલ બોલી બોલ. રાજા સમજ્યા આ સમયે વાર્તા કરવામાં નિરર્થકતા છે, આ ભાઈને બહુ ચડી છે. હું ચડી છે એટલે કે જે આની સાથે વાર્તાલાપ કરાય. હા ભાઈ, મારે ઘોડો વેચવો છે, હું પાયમાલ થઈ ગયો છું, મારી પાસે ખાવાના ફાંફા છે, હવે હું ઘોડો વેચવા નીકળ્યો છું, તારે લેવો છે? હા. કેટલામાં આપવો છે? બોલ. કાલે સવારે રાજ દરબારમાં આવજે. શું કીધું? આપણે ત્યાં ઘોડા નહીં કે બધા ભેગા થશું નગરના લોકો, અને ત્યાં બોલી બોલાશે. એટલે બોલો કે હા રાજન, કાલે હું આવું છું, જાઓ, તૈયાર રહેજો. હવે ઓલાને ઘરે આવીને પછી ઉતરી ગઈ ના, એટલે થરથર ધ્રુજવા લાગ્યો. સૈનિકો આયા, ચાલો રાજા મહારાજ તમને બોલાવે છે, ઘોડો લેવો છે ને તમારે? પૈસા લઈને હાલો. ઓલો ધ્રુજવા લાગ્યો. વગર ડાકલે દેવી આવી ગઈ, ખમા ખમા માળી. હવે જવું હું, પરસ્યો રેપઝેપ થઈ ગયો. પેલા સૈનિકો પકડીને લઈ ગયા. હાલો, રાજા બોલાવે છે, ઘોડો વેચવાનો છે, હરાજી થાય છે. બરોબર રાજા સામે સમક્ષ રજૂ કર્યો. એ ભાઈ, લે, ઘોડો તને આપ્યો, કેટલામાં ખરીદવો? તો કે રાજા સાચું કહો. એ ઘોડા વાળો જે લેવા વાળો ઉતરી ગયો. શું કીધું? બોલો. જે ચડ્યો હતો ને એ ઘોડો લેવાળો ઉતરી ગયો. મારે ઘોડો લેવો, મારે તો સાયકલ ના ફાંફા છે ઘરમાં. એને તાવડી કે છે, ચૂલે તાવડી પણ તાગડદી ના કરે છે, કુદાકુદ કરે છે. આમાં હું નાખશે અંદર તાવડીમાં? તમારો ઘોડો ક્યાંય ખરીદ? મહારાજા બને માફ કરો. જે ખરીદવાળો હતો ને એ ચડીને ઉતરી ગઈ, એટલે એ મારે લેવો. એટલે એ વાત છે. ચડે બ્રહ્મ કુમારી ન ઉતરે. એટલે મનુષ્યને ભર્તુરી રાજા કે છે, ક્વચિત વીણાવાદ ક્વચિદ હેતિ રુદિતમ. એક બાજુ ડીજેના તાલે પિયક્કડ બનીને નાચવા વાળા જાનૈયા, અને ઘોડા ઉપર ચડવા વાળો આવતીકાલે ઘોડો બનીને સંસારનો ભાર વેઢારશે, એને ભાન નથી. કંઈક વીણાવાદે લોકો નૃત્ય કરી રહ્યા છે, અને ક્યાંક તો મરસ્યાને છાજિયા કૂટે છે. હાય હાય મગનભાઈ, હાય 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 રે આજ તો, હાય 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 મોટા ને, હાય 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 રે હાય હાય. કેમ રોવે છે? ઓલી કાણ એવું ગાય. બધું અમને એક્સપિરિયન્સ, અનુભવ લાઈવ જોયો હતો. મેં અને સ્વામીજી બે હારે હતા. ક્યાં? વડોદરામાં. બરોબર શિયાળાનો સમય, સ્વામીજીનો ત્યાં 10 દિવસનો પ્રોગ્રામ વડોદરામાં. હું ને સદગુરુદેવ બે ઉપરના માળે નાની રૂમ, પાણી ગરમ કરીને મૂક્યું સ્ટવ ઉપર, અને પાણી પછી સ્વામીજી ગરમ થાય પછી મને બોલાવજે. સ્વામીજી અંદર વાંચન કરતા હતા, પછી પાણી થઈ ગયું એટલે સ્વામીજી કીધું નાહી લો. અને તપેલું મેં બાથરૂમ મૂકી, સ્વામીજી નાહ્યા. નાહીને પોતે સ્વામીજી કપડું પોતે જાતે નીચોવી, અને પાછા કે છે લે હૂકવી દે. અને બરોબર ત્યાંથી કોકની કાંડ નીકળી. હું નીકળ્યું બરોબર આશ્રમનું જે થોડુંક મેદાન છે, એ ટ્રેક્ટર આવ્યો બીજા ગામથી, અને ત્યાં બધી ડોશીઓ ઉતરી, સુંદર સુંદર હાડીઓ પહેરી હતી. કઈ પહેરી હતી? હે
જે રિસેપ્શનમાં હાડી હોય એ નહીં. કઈ હાડીઓ પહેરે બોલો? કાળા હાડલા પહેરવાના, કાળા વસ્ત્રે પહેરીને એને જાનડીઓ છાતી ફટકારતી, જાય જીવાબાઈની જાન, જાય જીવાબાઈની જાન. કોને કોને આવું છે? એના જાય જીવાબાઈની જાન, જાય જીવાબાઈની જાન. તેમાં આવડને વળાવાને આવ્યા છે મોઘા મહેમાન જાય. જે છાતી કૂટવામાં એક્સપિરિયન્સ હોય છે ને એ ત્યાં એને જોડાઈ શકે. બીજાના છાટીના પાટિયા બેસી જાય, એની ટેકનિક હોય છાતી કૂટવાની. આપણા જેવા તેવાની અને બહુ સારી રીતે કૂટે. અને રોવું ના આવે તો આંખોમાંથી થૂપ કાઢીને ચોપડવાની. શું કરવાનું? અને પણ ઓલી બચારી જુવાન જો છોકરો ફાટી ગયો હોય બિચારો, અને ઓલી નવી પરણેતર હોય એને બધાને કૂટતો ન આવડે, પણ ઓલી ડોશીઓ કોણે મારી મારીને વચ્ચે લઈ જાય, ઓલી બહાર નીકળવા જાય, ઓલી વચ્ચે કૂટાય. મુઈ રાડ જુવાન જો છોકરાને ખાઈ ગઈ, ભરખી ગઈ, નવી પરણી છે ને કૂટતી નથી. બા મને કૂટતા નથી આવડતું. અરે અમે ખોટું કૂટીએ છીએ. તો કે બા કેટલાક આંસુ સારી મારી આંખો લાલ થઈ ગઈ. બેટા ખોટી થૂક ચોપડ ને દુનિયાને દેખાડવાનું હોય. તો આ કે છે ક્વચિત વીણાવાદ. સ્વામીજી બરોબર જો કે છે આ દુનિયાની વિચિત્રતા જો, મને પકડીને કે સ્વામી પકડો જો હોય તો કે કારણે આવી કોક નહીં. હું કરતા કે જો આ કેવું કૂટા ખોટું ગોર કુંડાળું વળી ડીજે માંથી મેં જોતા હતા જાળીમાંથી. સ્વામીજી સ્પેશિયલ મને લાઈવ દેખાડ્યું. જો આ કે છે કાન કૂટે. એટલે ભરતુરી શ્લોક સ્વામીજી આ શ્લોક બોલ્યા. ક્વચિત વીણાવાદ ક્વચિત અપી હા હે તિરુદિત. ઘડીકમાં વરઘોડો નીકળે અને ઘડીક પછી ઠાઠડી નીકળે. ઉપર ફૂલડા ફરે ને હેઠળ શ્રીફળ ચાર. ઠીક કરીને તને ઠાઠડીમાં બાંધ્યો અને પૂઠે પડે પોકાર રે પ્રાણિયા ભજી લેને કીર્તાર. આ તો સ્વપ્નું છે સંસાર. આંખો ઉઘાડી હતી ત્યાં ઘોડે ચડ્યા અને આંખો બંધ થઈ ગઈ ત્યારે ઠાઠડીએ ચડ્યા. બે યાત્રા, એક જીવનની યાત્રાની શરૂઆત થાય છે, એક જીવનનો અંતની યાત્રાની શરૂઆત થઈ. બેવની યાત્રા, બેવની શોભાયાત્રા નીકળે, બેવના વરઘોડા નીકળે. એક જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે અને એક જીવનની અંદરથી વિદાય લઈ રહ્યા છે. એ જોઈને ભર્તુરી રાજા કે છે ક્વચિત વિદ્વદ ગોષ્ઠી ક્વચિદપી વીણાવાદ ક્વચિત વીણાવાદ ક્વચિદપી હાહેતિ રુદિત. આ લાઈવ પ્રસંગ મેં સુગઢની અંદર જોયો એકવાર. શિયાળાનો સમય હતો. એક બાજુ હું ઓલા કેનાલ ઉપર ફરવા નીકળ્યો પાઠ કરી પછી. ફરતા નીકળતા પાછો વળ્યો જ્યારે ફરીને, બરોબર સામે જે ગાંધીનગર જે બસ જાય એ રોડ ઉપર એક ગાડી ત્યાં જઈ રહી હતી, બહુ મોંઘી કાર. એમાં કંઈક જાનમાં જઈ રહ્યા હતા લોકો. જાનમાં ગયા ને પાછળ એ ગાડી ગેસવાળી હતી, સીએનજી ગેસવાળી, હું તો બાટલાવાળી. અને બરોબર હું નીચે રોડથી પગથિયે ઉતરવા લાગ્યો આશ્રમ તરફ જવાની. એક મોટો ભયંકર વિસ્ફોટ થયો ગાડીમાં. શું થયું? વિસ્ફોટ થયો એટલે ભયંકર ધડાકો થયો, કાનના પડદા તોડી નાખે એવો. હું જ્યાં પાછળ જો ત્યાં ભયંકર એ ગાડીમાં આગ લાગી. એ ગાડીમાં બધા બેઠેલા શું કહ્યા બોલો? બચી ગયા. એવી આગ લાગી તમે જુઓ તો જે હોળી હળગાવી હોય એવી. બાજુમાં જે ઝાડ હતા એ હળગવા લાગ્યા ઉપર. એટલો મોટો ભડકો થયો. એના ટાયર ચારે હળગ્યા અને બાટલો જ્યારે ફાટ્યો ત્યારે કોઈ બહાર નીકળી ન શક્યા. લોક મારેલો હતો, લોક ડ્રાઈવર પાસે હતો, કોઈ કાચ જ ન ખુલે. ચિચિયારીઓ સંભળાણી, બચાવો બચાવો. ચારે બાજુ હજારો લોકોનું ટ્રાફિક જામ થઈ ગયું ત્યાં. બરોબર એ સમયે આ બાજુ વુડ હાઉસ નામનું જે ફૂડ નામનું ફાર્મ છે બાજુમાં કોબા સર્કલ પાસે, એમાંથી બરોબર એક વરઘોડો નીકળ્યો. તમે વિચિત્રતા જો લાઈવ દેખાયું આપણને. ભરતુરિયા જે બોલ્યા હતા ને એ લાઈવ ત્યાં જોવાનું મળ્યું. અને એ સમય ત્યાં વરઘોડો નીકળ્યો. ડીજેના તાલે લોકો નૃત્ય કરતા કરતા કોબા સર્કલથી આ બાજુ વરઘોડો આવી રહ્યો હતો. અને આ બાજુ બચાવો બચાવો ને ચિચિયારીઓ સંભળાતી હતી. ક્વચિત વીણાવાદ, જ્યાં ડીજે વાગી રહ્યું હતું. ક્વચિત હાહેતિ રુદિતમ, ચારે બાજુ બચાવો, અમારા પરિવારોને બચાવો. પણ જ્યારે ગાળી શાંત પડી તો બધા બળીને ભડથું થઈ ગયા હતા. કોઈ માણસ ઓળખાય નહીં એવી દશા. 7 જણા બેઠા હતા. આ બાજુ વરઘોડો આવી રહ્યો હતો. એક જીવનમાં પ્રવેશ કરી રહ્યા હતા, એક જીવનમાંથી વિદાય લઈ રહ્યા હતા. આ લાઈવ પ્રસારણ મેં જો ભરતુરી રાજા જે બોલ્યા ને ક્વચિત વીણાવાદ ક્વચિદપી હાહેતિ રુદિતમ, ક્યાંક વીણાવાદ એટલે સુંદર સંગીતને તાલે જે લગ્નમાં માલી રહ્યા છે અને એક બાજુ લોકો
હાહેતિ રુદિતમ, અને આ સંસારમાંથી ભયંકર રીતે બળીને જઈ રહ્યા છે. ક્વચિત રમ્યા રામ ક્વચિત અપી જરા જરતનુ. એક બાજુ જુએ છે કે સુંદર 16 વર્ષની સુંદરીઓ નૃત્ય કરી રહી છે, એક બાજુ અંગમ ગલિતમ પલિતમ મુંડમ લાકડીના ટેકે ટેકે ડોશીમાં જઈ રહ્યા છે. જરા જરતનુ, એને વૃદ્ધાવસ્થાએ શરીરને જીર્ણ શીર્ણ કરી નાખ્યું છે. એક બાજુ જીવનમાં પ્રવેશ કરી રહી છે 16 વર્ષની સુંદરીઓ, અને એક બાજુ વૃદ્ધ માતા પોતાના જીવનના અંતિમ તબક્કાને સૂર્યાસ્તને જોઈ રહી છે. જીવન સંધ્યા ક્યારે ઢળી જાય, એક બાજુ જીવનનો સૂર્યોદય દેખી રહી છે. ક્વચિદ રમ્યા રામ અને ક્વચિત જરા જરતનુ. ક્વચિદ ન જાને સંસારે કિમ અમૃતમય કિમ અમૃતમય. ભર્તુહરી રાજા કહે છે સંસાર ઝેર જેવો છે કે પછી અમૃત જેવો છે. વિરોધાભાસ દેખાય છે અંદર. કંઈક મોટા મહાપુરુષો વિદ્વાનોની ગોષ્ઠી થઈ રહી છે, એક બાજુ દારૂ પીવાઈ રહી છે પાર્ટીઓની અંદર, એક બાજુ સુંદર લગ્નમાં જીવનમાં પ્રવેશ કરવા માટે જાન નીકળી છે, એક બાજુ મરણની ઠાઠડી નીકળી રહી છે, એક બાજુ સુંદર સુંદરીઓનું નૃત્ય થઈ રહ્યું છે, એક બાજુ વૃદ્ધાવસ્થાને અંગમ ગલિતમ. તો ભરતુ રાજાએ પોતાનો એક્સપિરિયન્સ લખ્યો, ન જાને સંસારે. સંસાર આખો અમૃતથી ભરેલો છે કે પછી ઝેરથી ભરેલો છે? આવો વિરોધાભાસ કેમ? તો આ સંસારની અંદર એમાંથી બચવા માટે મધ્યસ્થ ઉપાય વેદવ્યાસ ભગવાને પોતાની કલમથી લખ્યો. શ્રીમદી ભાગવતી વાર્તા મુક્તિ દાને નગર જતી. આ ભગવતી યાત્રામાં આપણે યાત્રા કરશું તો આપણે વાસ્તવમાં મુક્તિનો રસ્તો જરૂર ને જરૂર શોધી શકશું. અને એ ભગવાનની અનપાયની ભક્તિ, ભગવાન મહારાણી, ભક્તિ મહારાણી ભગવાનના હૃદયમાં જે નૃત્ય કરી રહી છે ને, એ આપણા જીવનમાં પણ નૃત્ય કરવા લાગશે, અને આપણે ધર્મ અર્થ કામ અને ચારે મોક્ષ આદિ પુરુષાર્થોને સિદ્ધ કરી આપણા મનુષ્ય જીવનને સાર્થક કરશે. તો પવિત્ર પાવિત્રી આ જ્ઞાનગંગા, ભગવાનના મુખમાંથી પ્રવાહિત થયેલી આ જ્ઞાનગંગા, ગંગાજી તો પાવન કરે છે. યુગો યુગોથી મા જગદંબા રાજરાજેશ્વરી ભગવતી ગંગા આ યુગને પાવન કરી રહી છે, જેના નામ માત્રથી બધા દોષોની નિવૃત્તિ થઈ જાય, એના સ્નાન કરવા માત્રથી શરીરની શુદ્ધિ થાય, અને એના સ્મરણ માત્રથી 7 પેઢીનું તારણ થઈ જાય. ગંગે ગંગેતી યો બ્રુયાત યોજનામપી યોજનમ. ગંગાજી 1 યોજન દૂર હોય અને ત્યાં 1 યોજન દૂર ગંગા 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 એ બ્રુયાત એટલે બોલે છે. યોજના નામપી યોજનમ. યોજનથી પણ 1 યોજન દૂર હોય, પછી ગંગા ગંગા કરતો જીવાત્મા આ શરીરમાંથી જ્યારે પ્રયાણ કરે છે શરીર છોડીને, ત્યારે એનો મુક્તિ દાને નગર જતી, એની મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. તો એ ભગવાનના ચરણોમાંથી પ્રગટ થઈ અને ગોમુખમાંથી થઈ, અને આ ભાગવતી ગંગા ભગવાન ગોવિંદ મુખમાંથી થઈ. એક ગોમુખ, એક ગોવિંદ મુખ, એક ભાગીરથી ગંગા, એક ભાગવતી ગંગા. આ બંને ગંગાઓમાં યુગો યુગોથી આ માનવ જીવનને પ્રવાહિત કરી દે છે. એવો ભારતનો આ ભવ્ય દિવ્ય પ્રદેશની અંદર, દેશની અંદર દેવ દુર્લભ એવો માનવ જન્મ મળ્યો છે. એ જન્મને સાર્થક કરવા માટે આપણે ચાતુર્માસના ચરણામૃતની અંદર ભગવતી ગંગામાં ડૂબકી મારવા માટે આપણે ભગવાનના બહુ અનુગ્રહથી, ભગવાનની બહુ કૃપાથી, સદગુરુ મહારાજના રાજીપાથી આપણને આ લાભ મળ્યો છે. તમે આવેલા બધા જ ભાગ્યશાળી છો. એ આપણે આ કથાને શ્રવણ કરી રહ્યા છે. 88,000 ઋષિ મુનિઓ એ ભાગવતી વાર્તાને સાંભળવા માટે એના મમ કથા રસાયણમ, હે ભગવાન અમારા કાનનું રસાયણ છે. રસાયણ એને કહેવાય, ટોનિક છે. જીવન આયુષને લંબાવવાનું ઉત્તમ ઔષધ એટલે રસાયણ. શું કહેવાય? ગળો, ગોખરું ને આમળા, એને રસાયણ ચૂર્ણ કહેવાય. એ ત્રણેય વસ્તુ શું કરે? શરીરને ટકાવી રાખે, શરીરને સ્ટીલ બોડી બનાવે. કયું ચૂર્ણ? રસાયણ ચૂર્ણ. એમાં ગળો પણ આવે. ગળો એટલે વીર્ય શક્તિને મજબૂત ગાઢું બનાવે. ગળો ગોખરું શરીરને શક્તિ પ્રદાન કરે. ગળો તમારા હૃદયમાં જે 3 દોષો છે, વાત પિત્ત અને કફ, એના જે કષાયો, જે વાત પિત્ત અને કફ જ્યારે કુપિત થાય છે ત્યારે એ તાવ આદિ આવે, શરીરમાં કળતર થાય, હાથ પગના હાથા ઢીલા પડી જાય, દુખાવા લાગે.
આ વર્ષા ઋતુમાં ત્યારે ગળો આપણને પીવાથી એ ટોનિકનું કામ કરે, કડવી હોવા છતાં. ગોખરું છે વીર્ય શક્તિને ગાઢી બનાવે. ગોખરું આમળા તો વાસ્તવમાં જીવનને જે ગરડાપણે અમૃત અને અમર બનાવી દે એ આમળામાં શક્તિ છે. એટલે તમે શિયાળામાં શું ખાઓ છો? ચવનપ્રાશ. આગળ વાર્તા આવશે. અને ચવન ઋષિને સુકન્યાએ આંખો ફોડી નાખી હતી પેલા રાફડાની અંદર, અને પછી એ જે ટોનિક બનાવ્યું સનતકુમારોએ, અને એ ટોનિક પછી ખાવાથી જે ચવન ઋષિ યુવાન થઈ ગયા, 16 વર્ષના સાંગોપાંગ યુવરાજ. એટલે તમે પણ કાલથી ખાવાનું શરૂ કરી દેજો. કારણ કે ઘણા એમ કહે છે કે ભાઈ માંડ જીવવાની મજા આવી. શું કહે છે? માંડ જીવવાની મજા આવી, ત્યાં પાછું મોત આવી બે ઊભું ગયું. શું થઈ બોલો? ખવાતું નથી, પેટલાદમાં પસતું નથી, ટાંગા હાલતા નથી, કમર દુખે, માથું દુખે, કાન દુખે, આંખો દુખે, કિડની દુખે, બધું દુખે ને ભગવાને મોત ક્યાંય મોકલ્યા? મોત માગે છે તો એ મોત આવે નહીં. જીવ દુખી થાય છે, જીવ જાય નહીં. પછી પેટ ભરીને પછતાય, સમજતો તારી આવરદા ઓછી થાય, સમજતો. શાસ્ત્રોને સંતો ડંકા વગાડે છે, પણ આપણે કાનમાં પૂમડા ભરી દીધા એટલે સંભળાતું નથી. કાલવ્યાલમગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે એ સતત કતિ મા કુરુ ધન જન યૌવન ગર્વમ. કેમ? આ બધા આપણે, હું ને તમે બધા જ કાળના કોળિયા છીએ. ગમે ત્યારે એ જે પરીક્ષિત રાજાને જે તક્ષકના ગાયો હતો, એ તક્ષકના આપણા જીવનમાં પણ આવવાનો છે. પરીક્ષિત રાજાને 7 દિવસનું મૃત્યુ હતું. 7મા દિવસે જ, છઠ્ઠાએ નહીં, 5મા નહીં, ચોથાએ, ત્રીજા, બીજા પહેલા નહીં, કેટલામાં દિવસે? અને આપણે કયા દિવસે? એ 7 વારની અંદર આપણે જવાનું. સોમવાર હોય કે પછી મંગળવાર, તમારું તિથિ નક્કીને બરોબર મંગળવારે સવારે ખાધો, બપોર ઘડી ડટ્ટી કરી ગયા, ઊંઘી ગયા, ઊભા થયા, છાતીમાં દુખાવો પડ્યો, લઈ ગયા કિરણમાં, અને પછી એને નિદાન કર્યું ભાઈને એટેક આવ્યો છે, અને ઘડીમાં ઊભા થયા, ઘડી પડી મોડો, રામ બોલો ભાઈ રામ. સોમવાર હોય કે મંગળવાર કે બુધવાર, 7 દિવસનું એ મૃત્યુ નક્કી હતું. આપણે જીવનમાં ક્યારે મૃત્યુ નક્કી નથી. કોઈ આજ જશે, કોઈ કાલ આતો, પંખીડાનો વિદ્યુત ચલમ કિમ ધન યૌવનાયુર. શંકરાચાર્ય ભગવાન બોલ્યા છે કે મનુષ્યના જીવનમાં 3 વસ્તુ વીજળીના ચમકારા જેવું છે: ધન, યુવાની અને આયુષ્ય. અહીં બેઠેલા મને નથી લાગતું કોઈ સિનિયર કોઈ યુવાન હોય એમાં. 60ને વટાવીને સેન્ચુરી મારવા તૈયારી થઈ ગયા, અત્યારે બાઉન્ડ્રી પાર કરી દીધી. સિનિયર 51, 52, 53. કયા વનમાં પહોંચવાનું? કોઈ 60 વનમાં, 60 પહોંચી ગયા. હાથીઓ ભેગી કરવા માટે મસાણની 60 બંધ થવા. સસવાનમાં શું શેનાથી હળગાવે? હાથીઓ જોવે. લાકડા ફાચરા ના હળગે, ફાચરાને હળગાવ શું જોવે? હાથી 60માં પહોંચે. પછી 71, 72, તરવાનું આવે. તરવાનું તો પછી આશા જાગે, હજી જાગી જાય, હજી પછી એમ્બ્રોઇડરીમાં પહોંચી જાય, હજી આમ કર, ધંધામાં હજી કરવા માંડે, આશી જાગે. અને પછી જ્યારે 91, 92, 93 આણું આવી જાય. આણું પહેલું આવે, એટેક આવે, બીજું આણું આંખો જાય, ત્રીજું આણું આંખના કાનના પડદા ખલાસ થઈ જાય, ચોથામાં દાંત પડી જાય, હલાય નહીં, ચલાય, આણા આયા કરે. તો આપણે કોઈને ગાંઠે એવા, સુરતવાળા કોઈને ગાંઠે એવા છે નહીં, ભલે આણા આવતે. 99 આવે, ન આણું. અને પછી એ ભગવાનના ધામમાં જવાની તૈયારી થઈ જાય. ક્યારે? જ્યારે કથા સાંભળવા જાય. તો દુકાનો તો બંધ થઈ ગઈ, કથા ક્યાંય સાંભળાય? મહારાજ શું કહે છે, સાંભળવા પ્રયાસ કરે પણ સંભળાય. પણ જ્યાં ભગવાન કહે છે કે જ્યાં સુધી તમારી ઇન્દ્રિયો સશક્ત છે, તમારે બોલો સાંભળવાની કેપેસિટી તમારા અંદર, શારીરિક શક્તિ છે, મંદિરે સુધી જવાની તમે કોઈનો હેલ્પ માગ્યા સિવાય તમે શરીરે તમે શક્તિએ જઈ શકો છો સ્વપ્રયત્ને મંદિરે. ત્યાં સુધી સંદીપ્તે ભુવને તુ ખનનમ કલ્પદ્રુમ કીદૃશ. ભગવાન કહે છે કે ત્યાં ઘરમાં આગ લાગે ને ત્યારે કૂવો ખોદવા ઓલા બોલાવીએ પાણી હથાને, ભાઈ બોર કાઢવાનો છે, ને પછી એ બાજુ આગ લાગી રહી છે, અને એક બાજુ બોર ખોદવા માટે મશીન બોલાવ્યું પાણીનો બોર કરવા. પછી શું થાય? પાણી નીકળે, બોર ખોદાઈ જાય, મોટર ઉતારે, પાણી નીકળે, પછી આગ ઓલવાઈ જાય. એવું હોય ત્યાં સુધી શું થઈ જાય? ઘર બધું સપાચટ થઈ જાય. ઘર લાગ્યા પછી કૂપ ખોદાવે, આગતે કેમ ઓલવાશે રે? ચોરો તો ધન હરી ગયા પછી
દીપકથી શું થાશે રે, અચેત નર તારી ઊંઘ ના ઓડી, કાળ આવીને બેઠો રે, ગળપડક લઈને પકડી લેશે જાણે જન્મ્યો. જગતમાં તમે જન્મ્યા નથી ને એવા કરી નાખશે. કાકા દાદા ને તારા બાપા પણ વહી ગયા. ક્યાં ગયા બધા? ઉપર રિસેપ્શનમાં ગયા, બધા પાર્ટી કરવા ગયા. ગયા તેના કોઈ સમાચાર નથી રે, કોઈનો મિસ કોલ આવતો નથી. વાટ જોયા કરો, રિંગટોન વાગતી નથી. અને ગયા તેના કોઈ કાકા દાદા ને તારા બાપા પણ વહી ગયા. દુનિયામાં આવીને હતા નહોતા થઈ ગયા. આપણે પણ હતા નહોતા થઈ જઈશું. છોકરાઓ ખીલી મારીને આપણે લેમિનેશન ફોટો ટીંગી દેશે, આપણને ફાંસી મારીને લગાવી દેશે. દાદા આવા હતા, ઇતિહાસમાં થઈ જઈશું. એવી ઘટના ઘટવા માટે ભાગવત શાસ્ત્રની યાત્રા આપણને જગાડે છે. કાલરૂપી વ્યાલ આવે પહેલાં આપણે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશામાં મુકાઈ જઈએ. એ પહેલાં આપણે ભગવત ભક્તિમાં રંગાઈને આવ્યો છે તું આ સંસારે જન્મ સફળ તું. જન્મ સફળ કરવાના સોપાનો એટલે સત્સંગ છે. ભગવાનની દયાથી, સદગુરુ મહારાજની કૃપાથી આપણે એ સત્સંગના જિજ્ઞાસુ છીએ. તમે બહુ ભાગ્યશાળી છો, તમને આવો સત્સંગ વારવાર મળતો રહે છે. આપણી પરંપરામાં જેટલી મૂર્તિઓ તમે દૃશ્યમાન દર્શન કરી રહ્યા છો, એ પરંપરાના મહાપુરુષોએ આપણને પ્રાગટ્ય થઈને આપણે પર અનહદ કૃપા કરી. અને એ કૃપાને ધૂળમાંથી મુક્ત થવા માટે આપણે સત્સંગ કરીએ. મહાપુરુષો તો તમારી પાસે કંઈ માગ્યું નહોતું. 5 રૂપિયા ચડાવો, 10 રૂપિયા ચડાવો. કેવળ ને કેવળ તમારી ભક્તિ જોઈને તમારા પર અનેક પ્રકારનો અઢળક કૃપાનો વરસાદ કર્યો તમારી પર. અને અનપાયની ભક્તિ આપણને આપી માધવ ગુરુને જેટલા મહાપુરુષો વાસ્તવમાં આપણી મુક્તિનું કારણ હતા. સાક્ષાત કિમ પુરુષો હતા. એને કોઈ જાતનો મનની અંદર રાગ દ્વેષ નહીં. કનક ને કાંતાના આ મહાપુરુષોએ એ યાત્રા પ્રવાહિત ચાલતી વર્તમાનમાં સ્વામી જગદીશાનંદ સાગરજી મહારાજ એ યાત્રાને આગળ ચલાવી રહ્યા છે. અને એ ન તસ્ય કુલે અવિદ્વાનો ભવતી. માધવ કુળની અંદર એવો કોઈ વિદ્વાન એવો નહીં થાય, કોઈ અવિદ્વાન હશે. એ ભગવાન એના હૃદયમાં બેસીને એ બોલાવે છે. આપણામાં તો બોલવાની તાકાત નહીં. બોલો, આપણે સંડાસ જવાની તાકાત નહીં, બોલવાની ક્યાં વાત રહી? સંડાસમાં જાઓ, સંડાસે ના થાય. સંડાસ જવાની તાકાતને આપણે ફેફા મારીએ છીએ. મારા જેવો માનવ કરતો હું એટલા માટે અહંકાર છોડી અને નિર્મળ ભાવથી ભગવાન કહે છે જે મને ભજે છે ભક્તિ પ્રિયો માધવ. ભગવાનને ભક્તિ બહુ પ્રિય છે. અને કળિયુગની અંદર કોટી સાધનો ફીકા પડી જાય. જ્યાં ભગવાનની ભક્તિ આવે ને, ભગવાન મહારાણી જેના હૃદયમાં ભક્તિ મહારાણી નૃત્ય કરવા લાગી જાય, ભગવાનની કૃપા થઈ જાય ત્યારે. તો નારદજીનો એ સંદેહ હતો, એ સંદેહને મુખ પરથી સનતકુમારે વાંચી લીધો. કથમ દિનમુખ, હે ભગવાનના ચરણોની અનિરત એવી ભક્તિ કરવાવાળા, કન્ટિન્યુ એવી તેલધારવાદ ભક્તિ કરવાવાળા નારદજી, તમારા મુખમાં આટલું માલિન્ય કેમ? ત્યારે ભગવાન, મેં ફરતા ફરતા અનેક તીર્થોની યાત્રા કરી, તીર્થોમાં કંઈ સત્વ ન જોયું. તીર્થોનું તીર્થવત્વ નાસ્ત પામી ગયું. એની અંદર જે તીર્થોમાં હતો એ અનાચાર અધર્મોએ પોતાનો અડ્ડો જમાવીને તીર્થોનું સત્વનો નાશ કરી દીધો. એટલે કળિયુગના મિત્ર અધર્મ, વાસ્તવમાં ધર્મની જગ્યાએ અધર્મ પૂજાય છે. ત્યાં પૈસાની બોલબાલા છે. પૈસો હોય તો તમને તમારા દર્શન થાય, પૈસો હોય તો તમને એન્ટ્રી મળે, પ્રવેશ મળે. એ ભગવાન, આ તીર્થોનું તીર્થત્વ ભગવાન તો વગર મહેનતે મળી જાય. ભગવાન વગર મહેનતે અનપાયની ભક્તિ ભક્તોને મળી ગયા. વગર સાધને ભગવાન એના હૃદયમાં પ્રગટ થઈ. સબરી જેવા, મીરાબાઈ જેવા, નરસિંહ મહેતા જેવા, તુકારામ જેવા, જરાયુ જેવા, અને છેલ્લે એવા ગીધ હતા જટાયુ, એને પણ ભગવાને અનપાયની ભક્તિ, પિતા જેવી એને ગતિ આપી, માતા જેવી ગતિ આપી. એટલું જ નહીં, ઝેર દઈને મારવા આવેલી પૂતનાને પણ પોતાની માતા જેવી ગતિ આપી. એ ભગવાનની અર્ધાંગની મહારાણી ભક્તિ નૃત્ય કરવા લાગી છે સંસારની અંદર. એ અનપાયની ભક્તિ ભગવાન અતચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. ભગવાન કે છે ભલે દુરાચારી હોય પણ અનન્ય ભાવથી મારી જે ભક્તિ કરે છે ને, એને બધા જ પાપોની હું માફી આપી દઉં છું. અને એ વાસ્તવમાં મહાત્મા સુદુર્લભ, એને મહાત્માનું બિરુદ હું આપું છું.
અને એને મારી અંદર કે છે એને ગતિ આપું છું. જેટલા જેટલા રાક્ષસોને ભગવાને માર્યા, ભગવાને કોઈને માર્યા નથી. ભગવાને બધાનો શું કર્યો? ઉદ્ધાર કરે. ભગવાન કોઈને મારે નહીં, ભગવાનના હાથે જે થાય તો ઉદ્ધાર થઈ જાય. કારણ કે ભગવાન સમક્ષ એના સામે કોટી કોટી કરોડો કરોડો વર્ષનું તપસ્યા કરવા છતાં પણ યોગીને એક ઝલક પણ પ્રાપ્ત ન થાય. એ પાપી લોકોને સ્વયં પ્રક્ષસ ભગવાનની આંખો સામે લાઈવ ભગવાનને જે સામે દેખાતા, તો ભગવાન કહે છે હું એનો ઉદ્ધાર કેમ ન કરું? જે લોકો થોડીક ઝલક માટે તપસ્યામાં બેસે, પણ એ લોકોને કહે છે એનું કેટલું બધું પ્રારબ્ધ છે, ભગવાન સ્વયં એને મારે છે અને સામે ભગવાનના દર્શન કરતાં કરતાં એનો જીવ છોડે છે. એટલે એ અનપાયની ભક્તિ ભગવાન જ્યારે કૃપા થઈ જાય ત્યારે એ મળે છે. તો ભક્તિ, વિરક્તિ અને ભગવત પ્રબોધનો આ ગ્રંથ સુંદર આપણે તરી આપણી પૂર્વજોને તારવા માટે કથા શ્રવણ કરીએ, આપણું તો કલ્યાણ થાય, પણ આપણી પેઢીની અંદર જે પૂર્વજો છે એનું વધારે કલ્યાણ થાય. કેમ? પૂર્વજો જે આકાશમાં રહીને પૂર્વજો વિચારે કે હો મારી પેઢીની અંદર કોઈ ભાગવતી વાર્તા સાંભળી રહ્યો છે, તો એ તમારા પૂર્વજો પણ તમને ચારે હાથોથી આશીર્વાદનો અને અનપાયની કૃપા તમારી પર ધોધ વરસાવે, એનો રાજીપો મળે. એટલે ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની મુક્તિ દાને ન ગર્જતી. મુક્તિદાન કરવા માટે નારદજી કહે છે હું ઘણા તીર્થોમાં ફર્યો ભગવાન, પણ તીર્થોનું તીર્થત્વ આ પાખંડી લોકોએ બધું ચોરી લીધું છે, એમાં ક્યાંય ન મળ્યું. ફરતા ફરતા ભગવાન અનેક જગ્યાએ ગયો, ત્યાં મને ચારે બાજુ અનાચાર દુરાચાર દેખાવા લાગ્યો. છતાં હું કે એના લીધે હું મારું મુખ મ્લાન થઈ ગયું. ત્યારે એક સમયે કે છે એવો ઘટના ઘટી, એ ઘટના તમને બતાવવા જઈ રહ્યો છું. એ ઘટનામાં એવું બન્યું કે હું એક સમયે પસાર થઈ રહ્યો હતો, ત્યાં એક યુવતી બેઠેલી હતી. ભગવાન શી વાત કરું તમને, એ ઘટના જોઈને મારા હૃદયની અંદર કંપન છૂટવા લાગી. આ શું છે? કુતૂહલવશ હું ત્યાં ગયો. ત્યાં જતાની સાથે આ કળીના પ્રભાવનો પ્રસંગ કે છે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું. ભગવાન આ બાજુ સુતજી મહારાજ સૌનકાદી 88,000 ઋષિઓ બેઠા એને સંભળાવે છે. અને એ જ પ્રસંગ અત્યારે સનતકુમારો એના સમક્ષ થયા છે. ક્યાં? બદ્રિકાશ્રમમાં. નારદજી એક તરફ જઈ રહ્યા હતા, સામેથી 4 મહાપુરુષો 5 જ વર્ષના એ મહાપુરુષો સામે મળ્યા અને ત્યાં ભેટો થયો અને એ વાર્તાલાપ થયો. અત્યારે નારદજી એ મહાપુરુષોને સમજાવવા જાય કે તમે નારાજ કેમ છો, તમારું મોઢું કેમ પડી ગયું છે, તમે ઉદાસીન કેમ છો? ત્યાં કે જે કળીના પ્રભાવનો આ પ્રસંગ છે. એ ભગવાન હું આ કળિયુગના દોષોને જોતો ફરી રહ્યો હતો. ફરતો યમુના કિનારે આવ્યો. ક્યાં આવ્યો? દરેક તીર્થો મેં યાત્રા કરી. ભારતની જે પવિત્ર નદીઓ છે, આપણા ભારતીય સંસ્કૃતિમાં જે પવિત્રમાં પવિત્ર 7 નદીઓ, ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. બાથરૂમમાં જાઓ ને પછી પાણીના ડોલમાં જોવાનો કઈ નદી આવીને પ્રગટ હાજર થઈ, જોવાનો. બોલશો તો આવશે. માતાજીને પ્રગટ થવું જ પડશે. ક્યાં? કથરોટમાં ગંગા, મન ચંગા. તમારું મન ચંગું હોય તો ક્યાં જાય બોલો? કથરોટમાં ગંગાજી પ્રગટ થઈ જાય. જેમ કે છે રવિદાસની કથરોટમાં ચામડા પલાળવાની જે લાકડાની કાથરોટ હોય, એ ચામડાને કૂણા કરીને પછી એને ટાંકા દેવાના, સીવવાનું હોય. એ કૂણા થાય એટલા માટે પલાળી રાખે ચામડો. એ ચામડામાં ગંદા પાણીમાં પણ ગંગાજી પ્રગટ થયા. હોપારીને પૈસો ત્યાં નીકળ્યો. ઓલા સંઘવાળા ગયા હતા ને, એકવાર કીધું તમને, કીધું તો નહીં કીધું. એક એ જબલપુરમાં રવિદાસ મહારાજ થઈ ગયા, એની જન્મભૂમિ ત્યાં છે. અને જાતના ચમાર મોચી એટલે ચામડા જોડા સીવાનું કામ. પણ ભગવાનના અનન્ય ઉપાસક, ભગવાનની યાદીમાં એનું પ્રથમ ફર્સ્ટ નામ રવિદાસનું આવે અને મીરાબાઈના સદગુરુ થાય. એટલે એકવાર ગામમાંથી સંઘ જઈ રહ્યો હતો, જબલપુરથી ગંગાજી, હરિદ્વાર, કાશીમાં. ગામના લોકો બધા, એ સમયનો યુગ એટલે સાયકલ પણ નહોતી, પગપાળે યાત્રા કરવાની. અને જો યાત્રા કરીને પાછા આવે તો તમે નસીબદાર, નહીં તો પછી રસ્તામાં જ બધાને કોઈને વાગ્યું, પડી ગયા, ઓફ થઈ ગયા, પાછા ન વળે. એ કઠિન યાત્રા. એટલે ગમે તેમ કરીને સંઘ પતે કે હું કાશી સંઘ પહોંચી ગયો એવું કહેવાય ને. અત્યારે તો પ્લેનમાં 2 કલાક પહોંચી જાઓ. પણ એ સમયે યુગ હતો. સંઘ નીકળ્યો, બરોબર રવિદાસની દુકાન આવી. હરિદાસ આમ ચામડા જોડા સીવતો હું આ મરી જઈશ, હાલને જોડાઈ જાય યાત્રામાં. 4 ધામની યાત્રા કરવા જઈ રહ્યો છે સંઘ આખો. આમ નામ જોડા સીવીશું તો આમ નામ મરી જઈશ કે હાલ? કે ના, મારે આવું
મારે તો મન ચંગા તો કથરોટમાં ગંગા, મારે તો આ જ ગંગા છે. હું કીધું કથરોટમાં પાણી પલાળ કે આ ડોબા જેવો સમજશે નહીં, આમ ચામડા ચૂતતો ચૂતતો આમ મરી જાવ. હાલો છોડો કે નથી જવા. તો ઉભારો ઉભારો, મારી એક વસ્તુ લઈ જાઓ. તો કે હાલો શું છે? તો કે હોપારીને પૈસો લઈ જાઓ અને ત્યાં જ્યારે તમે સ્નાન કરવા જાઓ ને તો ગંગાજીને કહેજો કે આ રૈદાસે આપી છે આ હોપારીનો પૈસો, અને જ્યારે માતાજી બંને હાથ બહાર કાઢીને લે ને તો જ આપજો. કેટલી ભક્તિની તાકાત, કેટલો વિશ્વાસ અને કેટલી શ્રદ્ધા એનું આ એક્ઝામ્પલ છે. સંઘ કાશી કેટલા વર્ષે કેટલા મહિને પહોંચ્યો. ધીરે ધીરે જ્યારે ઓલા એક સોપારીને પૈસો જે ખિસ્સા મૂકેલો હતો ને સજ્જન, તે એણે કીધું લાઈ પરીક્ષા તો કરીએ, આ તો ખાલી બોલે છે ખાચું છે. ગંગાના ઘાટે ઉતર્યા નદીમાં અને પહેલાં પહેલો ના ડૂબકી મારીને કહે છે કે હે ગંગા દેવી, તારી અનપાયની ભક્તિ કરવા, તારું નામ માત્ર બોલવાથી 71 પેઢીનો તમે ઉદ્ધાર કરો છો. તમે સગર રાજાના 60,000 પુત્રોને મોક્ષ આપવા માટે સ્વર્ગમાં રહેવાળી મહારાણી, તમે ભગીરથના મહાન ભગીરથ પ્રયાસથી તમે આ પૃથ્વીલોકને પાવન કરો છો. તો અમારી એટલી પ્રાર્થના છે કે અમારા ગામમાં એક ભક્ત છે, એથી સાચો હોય કે ખોટો અમને ખબર નથી, પણ એને એક વસ્તુ તમને આપી છે. હે માતાજી, આ વસ્તુ તમે બંને જો એની ભક્તિમાં તાકાત હોય ને તો તમે બંને હાથ બહાર કાઢીને વસ્તુને તમે સ્વીકારો. અરે ઘટના એવી ઘટી, ચમત્કાર થયો અને પાણીમાંથી 2 હાથ સુંદર કંકણો, પહેલા સોનાના કંકણો નવરત્નો ભરેલા એવા સુંદર હાથ બહાર નીકળ્યા કમળ જેવા. અને લાવો લાવો કહીને પછી સોપારીનો પૈસો હાથો હાથ લીધો. બધા સંઘવાળા ડઘાઈ ગયા. રવિદાસ તો બેઠો ચામડા જોડા સીવે છે, એની ભક્તિની તાકાત તો જો. બધાના આંખમાં આંસુ આવી ગયા. એટલે ફરી પાછો સંઘ પાછો થોડા મહિના પછી પાછો આવ્યો. એના વખાણ કરતા કરતા રવિદાસજી તો કોઈ આપણા ગામની અંદર નહીં, રવિદાસની ભક્તિ મહાન છે, માં ભગવતી પણ એને પ્રસન્ન થઈ ગઈ. જો એની ભક્તિ, આપણે બધા એના નિંદા કરતા હતા, એનું અપમાન કરતા હતા, તિરસ્કાર કરતા હતા, અનાદર કરતા હતા. અને સંઘ પાછો આવ્યો ત્યારે કે છે લાવો એ વાતની મને સમજાવો, મારો પૈસો ને હોપારી લીધી કે નહીં માતાજી? અરે ભગત, તમને તો લાખ લાખ નમસ્કાર, ચમાર હોવા છતાં ભક્તોને બધા નમી પડ્યા પગમાં. હું કહેવું તો કે શું થયું? માતાજીએ ન સ્વીકારી? કે હા સ્વીકારી, પણ અમે હજુ પણ પરીક્ષામાં પાછા નહીં પડીએ. કે છે જે પૈસો માતાજીએ લીધો ને એ પૈસો તમે કથરોટમાં દેખાડો. હું કીધું તો કે મન ચંગા તો કથરોટમાં ગંગા. તો ગંગા ત્યાંથી તમે કહો છો ગંગાજી છે, તો માતાજીએ જે પૈસો લીધો ને એ પૈસો દેખાડો તો તમે સાચા ભક્ત. છાલ ઉતારું, ભોંયસું વાળું ખાલ ઉતારું અને ઉપરથી કાઢી નાખું ખાલ, તોય જો મારી ભક્તિ ના છોડી દો તો છોડે તો એને કરી દઉં નિહાલ. ભોંયસું વાળું ખાલ ઉતારું, ભગવાન કે છે એ મારી ભક્તિ અનપાયની ભક્તિ ન છોડે. તો કે એમાં શું કે છે? આ ગંગા છે મારી. કે ભગત કાઢો ઓલો રૂપિયાનો પૈસો કે આમાંથી. ભગતે અંદર હાથ ફેર્યો, એ જ પૈસો ને હોપારી કથરોટમાંથી નીકળી. વિચાર કરો, એ ગંગા, એનું મન પવિત્ર, એનો ભાવ પવિત્ર. ભલે તમે તીર્થોમાં જાઓ પણ તમારો ભાવ જ્યાં મરી ગયો હોય તો તમારો બધો શ્રદ્ધા અને વિશ્વાસ જ્યાં બ્રેક વાગી હોય ને ત્યાં ભગવાન પણ સામે પ્રત્યક્ષ હાજર હોય તો દેખાય. ખાલી તમે શરીર ધોવા જાઓ છો, તમારું મન ધોવું હોય તો ક્યાં ધોવાનું? ગંગાજી તો શરીરને જ ધોવે, મનને ધોવા માટે ધોકા જોઈએ. કયા ધોકા? લાકડાના નહીં, સત્સંગના, વૈરાગીના. વૈવાલા વૈરાગ વસાણાનો લાડવો તમે ખાઈ લેજો નર ને નાર, સદગુરુ સાથે જય જય. વૈરાગ વહાણાનો લાડવો એવો ને ભાઈ, મારો ધોકા. ગુંદરને કચરવો હોય ને લાડવા બનાવવા, એને ધોકા મારવા પડે. કેનો? જ્ઞાન અને વૈરાગ્યનો. નારદજી કહેવા લાગે, હે ભગવાન, આ અનપાયની ભક્તિનો મેં કળિયુગના પ્રભાવનો બહુ મોટો પ્રસંગ જોયો. એ પ્રસંગનું વર્ણન કરતા મારા ગાત્રો બધા એકદમ શિથિલ થઈ ગયા છે. મારા આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. ભક્તિ જ્યારે હૃદયમાં આવે ને ત્યારે એ આંખોમાંથી વ્યક્ત થઈ જાય, આંખોના ખૂણા ભીના થઈ જાય. અને એ ભગવાનની ભક્તિમાં તમે તરબોળ થઈ જાઓ, એ ભક્તિની અંદર તમે એકરસ થઈ જાઓ, ત્યારે તમે બધું ભાવાવેશમાં આવીને, એ ભાવાવેશમાં કલકત્તાની અંદર કાલી કલકત્તા વાળી ભગવતી જગદંબા રાજરાજેશ્વરી મહાકાલી, એના ચરણોમાં આળોટવા વાળા રામકૃષ્ણ પરમહંસને એ માએ અનપાયની ભક્તિ આપી. ગળાની અંદર કેન્સર, થૂક ગળવી હોય તો બહુ આઘું રહ્યું, પાણી ન પીવાય,
ખવાય નહીં, ગળાનું કેન્સર, સાક્ષાત પ્રત્યક્ષ ભગવતી જગદંબા સારે વાર્તાલાપ કરવા વાળા એ રામકૃષ્ણ પરમહંસને ભયંકર કેન્સર હતું. માની મૂર્તિ છે ત્યાં, અત્યારે જે મૂર્તિ છે એ મૂર્તિમાં આળોટવાના, ત્યાં હુતાતા, ત્યાં ખાવાનું, ત્યાં નીચે પાથર્યા છે હુઈ જવાનું. માં 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 24 કલાક એનો જાપ કર્યા કરે. અને એટલી બધી તાદાત્મતા થઈ ગઈ માની, મૂર્તિ અને રામકૃષ્ણ પરમહંસ એક જ થઈ ગયા, મૂર્તિ નથી સમજતા. તો રોજ સવારમાં માં મોઢું ફાડે અને રામકૃષ્ણ પરમહંસે મૂર્તિમાં લાડવા ખાઈ જાય. વિચાર કરો, સત્ય ઘટના. અત્યારે મૂર્તિ વિદ્યમાન છે ત્યાં. એ મૂર્તિ રોજ લાડવા ખાય, રામકૃષ્ણ પરમહંસ રોજ લાડુ ખવડાવે. તે એક દાસ કીધું કે બેટા તું પરેશાન છે, દુઃખી છે, તું એટલું મને કહી દે કે માં મારો કેન્સર રોગ મટાડી દે. તે પરમહંસ એટલું બોલ્યા કે માં આ મારું પ્રારબ્ધ કર્મ છે. શું કીધું? પ્રારબ્ધને તો જ્ઞાની પુરુષને પણ ભોગવવું પડે. પ્રારબ્ધ તો ભોગવે જ છૂટકો થાય. કોઈ મંત્ર તંત્ર ડાકલા બાકલા બેહાડવાથી ખમા ખમા નાળિયેર બધાને ભો દાણા આમ નાખે નામ નાખે, ભો ધૂણી ધૂણી નાળિયેર ક્યાં નાખે? એના ગુણનો ઘરનો ગુણો ભરાઈ જાય ધૂણી ધૂણી. એટલે તોય તમારું છૂટે નહીં. મંત્ર તંત્ર ને મેલડી બધું ભેગા કરો, દશામાને ધૂણાવો, એ બચારી એનું ડોકું થાકી જાય. ધણી ધૂણિયાણી ધૂણે રૂંઢણા રોડ રોડો, ખાવાના ડોળ સંતો દીનો નાથ રૂઠે ત્યારે ગાલ્યા ડાકલા. રે દુનો નાથ જયારે ઉઠે ને ત્યારે ઘરમાં હું બેહાડે, ડાકલા બેહાડે, રાદલમાં ને તેડાવે, બોલો વેત વેત કૂદે, ખમા ખમા તાળીઓ પાડે બધા. માં આઈ હું તંબુરો આઈ. એ તો ભાવાવેશમાં તો કૂદકા મારતા હોય. માં તો શક્તિ હૃદયમાં સાક્ષાત જગદંબા, આખા વિશ્વને ચલાવવાળી ભગવાન શિવ પણ એના વગર અધૂરા છે. એવી શિવ અને શક્તિમાં જગદંબા એવા પાખંડને એવા ધતિંગ ન કરે. ડાકલું આવે ને બેહી આવી જાય. એ વગર પહેલા નહોતી, પહેલા માં નહોતી. કેમ હતી બોલો? તમે જીવો છે ને અત્યારે, તમે ઝાડા થઈ જાય તો હું જતું રહે તમારામાંથી? અશક્તિ આવી જાય. પછી ડોક્ટર શું આપે? લાલ લાલ ટેબ્લેટ આપે. શક્તિની ગોળી આપો ને. કોની ગોળી માગો? તમે દવાખાના જઈને શું કહો? શિવની ગોળી આપો ને એવું કહેશો? કઈ ગોળી આપો છો? શક્તિનું ટોનિક આપો. શક્તિ માગો છો. એ ક્રિયા છે શક્તિ. તમારા હૃદયમાં ક્રિયા, ભાવ, જ્ઞાન, વિચાર શક્તિ, એ હૃદયને પ્રવાહિત થયેલી ભગવાનની અર્ધાંગના શિવ ભગવાન પણ એનાથી અધૂરા છે. એટલે સકારની ઉપર ઈકાર ચડી ગયો શક્તિનો, ત્યારે શિવ ઈકાર શક્તિવાળા બન્યા. અને શિવમાંથી ઈકાર કાઢી નાખો તો સૌ શિવ પણ મળદું બની જાય. અને શિવ જ્યારે ઈકાર આમ શિવની પર ઈકાર ચડી ગયો દંડો આમ, ત્યારે શિવ કલ્યાણ કરવાવાળા થઈ ગયા. શિવનો અર્થ કલ્યાણ થાય. અને એ જ ઈકાર રૂપી શક્તિ કાઢી નાખો તો શિવ એટલે મળદું, સબવાહિની, સબ બની જાય. સવ અને શિવ. તો મતલબ કે એ શક્તિ હૃદયની અંદર પ્રવાહિત છે. ઉપાસના કરજો માં જગદંબાની. માં દયાળુ છે, કલ્યાણકારી છે. આ તો તમને પ્રસંગમાં કીધું, ઉપાસના કરવાની. આપણે શક્તિના ભક્તો પણ છે, શિવના ભક્તો છીએ. માની ઉપાસના કરવાની. એટલે 9 દિવસ માની ઉપાસના કરવાના જે આવે છે નવરાત્ર, 4 નવરાત્ર આવે, એની ઉપાસના પણ છે. માં જગદંબા હાજરા હજુર છે. અને એ પરમહંસ કહેવા લાગ્યા, ના માં આ શરીરનું પ્રારબ્ધ ને ભોગવે જ છૂટકો થઈ જાય. અત્યારે તું તો તારી કૃપાથી મારો આ રોગ મટી જશે, પરંતુ મારો નાનપણથી બીજો જ્યારે જન્મ થશે ને, એ નાનપણથી મને એ રોગ પાછો વાટ જોઈને ઊભો જશે. પ્રારબ્ધ વાટ જોઈને ઊભું રહે. આ જન્મ એ પ્રારબ્ધને મટાડવા તમે અનેક પ્રકારના ઉપાયો કરો. અહીં ડોક્ટરો નાના પડે તો તમે વિદેશમાં જઈને ટ્રીટમેન્ટ કરો છો. શું કરો? અહીં ડોક્ટરો વિશ્વાસ નથી, ક્યાં જાઓ ઓપરેશન કરવા? દરિયા પાર જાઓ. પણ એ પ્રારબ્ધ તો કોઈને છોડે નહીં. તમે મટાડી શકો ઉપાય કરીને, પૈસા હોય તો. પણ પરંતુ એ પ્રારબ્ધ પાછું ભોગવવા માટે ઊભું જ હોય. કર્મનો કુઠારો, એ કર્મનો ભોગવટો, ત્યાં પછી નાનપણથી એ રોગ શરૂ થઈ જાય. એટલા માટે નામાં મને મારું પ્રારબ્ધ ભોગવી લેવા દે. બેટા તું પાણી પણ ગળી શકતો નથી, તારી દશા હું જોઈ શકતી નથી. માં મને મારું પ્રારબ્ધ ભોગવી લેવા દે. તો એ પ્રારબ્ધ છે વાસ્તવમાં દરેકને એમાંથી પ્રવાહિત થવું પડે છે. એટલે ક્રિયાણ કર્મ, સંચિત કર્મ અને એ વસ્તુથી ઉત્પન્ન થયેલું પ્રારબ્ધ કર્મ, રોજના રૂટીન કર્મો જમા થાય. જમા થયેલા કર્મોને સંચિત કર્મો કહેવાય. અને એ સંચિત કર્મો જ્યારે પાકે તો પુણ્યવાળા હોય તો સુખ આપે, અને પાપવાળા કર્મો હોય તો પાછા તમને દુઃખ આપે. તો તમે અત્યારે જે પુણ્ય ભોગવી રહ્યા છો, તમારું પૂર્વજન્મના બહુ પુણ્ય હશે.
ત્યારે એવા સમર્થ સદગુરુનો ભેટો થઈ ગયો માધવ ગુરુ જેવા, અને એમની પરંપરાના જે ગુરુ ભગવંતો છે એવા મહાપુરુષો તમે દર્શન કરી રહ્યા છો, એવા ભગવંતો આપણને અનાયાસે પ્રાપ્ત થઈ ગયા. બહુ પુણ્ય હતું. અને એ પુણ્યની અંદર આપણને આ ભાગવતી વાર્તા પણ સાંભળવાને મળી. તો એ પૂર્વજનો ઉદ્ધાર કરવાવાળી એ વાર્તા નારદજી કહેવા લાગે કળિયુગનો પ્રભાવવાળી. હું એ જમના કિનારે જઈ રહ્યો હતો, એક સ્ત્રી બેઠી હતી અને ચૌધાર આંસુએ રોઈ રહી હતી. એટલું જ નહીં, હે સનત કુમારો, હું આ ઘટનાને જોઈને દ્રવીભૂત થઈ ગયો. આજુબાજુ ઘણી સ્ત્રીઓ એને પંખો નાખી રહી હતી. એટલું જ નહીં, એના ખોળામાં 2 યુવાનો સૂતેલા હતા. માતા એકદમ તરુણ સુંદરી હતી. બાળકોના માથાના વાળ સફેદ થઈ ગયા હતા અને જર્જરિત થઈને એકદમ નિશ્ચિત મૃતપ્રાય અવસ્થામાં સૂતેલા હતા. અને એ બાળકો પર હાથ મૂકીને માં ચૌધાર આંસુએ રોઈ રહી હતી. મને આશ્ચર્ય થયું. એટલે મેં પૂછ્યું, હે સ્ત્રી, તું છે કોણ? તારી દશામાં, આવી દશામાં તું મુકાય કેમ? આવું અવિપરીત દ્રશ્ય હું જોઈ કેમ રહ્યો છું? વાસ્તવમાં સંસારની અંદર તો માતા હંમેશા ઘરડી હોય અને એના પુત્રો યુવાન હોય. આ તો વિપરીત છે. મેં જોયું, આ વિપરીત કુતૂહલવશ મેં એની પાસે જઈને જોવા લાગ્યો. કારણ કે એ ચારે બાજુ યુવતી એકદમ જેમ સિંહને જોઈને, શ્રીની ત્રાડ જોઈને જેમ મૃગલી ફફડે છે, એમ એની આંખો એકદમ ફફડી રહી હતી આંખો. અને આંખોમાંથી રોઈ રોઈને એની આંખો લાલ થઈ ગઈ હતી. અને એ સમયે મેં એને પૂછ્યું કે એ સમયે હું પસાર થયો ત્યાં જોવા માટે, જ્યાં પસાર થયો, અને મને એમ લાગ્યું કે હું તો બ્રહ્મચારી છું, મારે ક્ષણ માટે તો ઊભું ન રહેવાય સ્ત્રી પાસે. એટલે હું જલ્દી ત્વરિત ગમે તેમ જલ્દી હું ભાગવા લાગ્યો. અને એ જોઈને મને સ્ત્રી બોલી, ભો ભો સાધુ શણમતિષ્ઠ મમ ચિંતા નિવારય. ભો ભો સાધુ, એ સાધુ. સાધુ એટલે ભગવા કપડા સાધુ નહીં. દુનિયામાં ભગવામાં બહુ બધા ભવાડા કરે છે લોકો. ભગવાના ભવાડા બહુ હોય, દેખાય ઉપરથી દેખાય ભગવા. હું બોલો, એમાં નની ખામી છે. એમાં નની ખામી કેમ? એની અંદર ત્યાગ નથી, તપસ્યા નથી, સંયમ નથી, સદાચાર નથી. એને ભગવાનની અનપાયની ભક્તિ નથી. એને કેવળ પૈસો એટલે એમાં નની ખામી. અને ભગવાનની અંદર ન જોડાઈ જાય તો માધવ ગુરુ જેવા ભગવાન બની જાય. ભગવાન નની ખામી નથી. એના જીવન હું નથી. ન એટલે નથી, હું નથી. સંયમ નથી, સદાચાર નથી, ભજનનું બળ નથી, એનામાં ભજનનું બેલેન્સ નથી. એટલે ભગવાન બની શકે. જેવા માધવ ગુરુ ભગવાન બની ગયા. ભગવાન નમાંથી ન ભગવાન. અખંડાનંદ સાગર સ્વામી એના નામ માત્રથી, સમાધિના પ્રદક્ષિણ કરવા માત્રથી અનેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. એનું શરીર નથી, પણ એના નામ માત્રથી પછી હજારો તમારી કામનાઓની પૂર્તિ થઈ જાય. તમારી મનોકામનાઓ, તમારી બધી પ્રકારની તમારી જે બાધાઓ આખડી બધી પૂરી કરે. એ મહાપુરુષના અંદરની જે ભજનની તાકાત છે એ જીવનમાં પૂરી કરે છે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. એ સાધુ હૃદયના મહાપુરુષ ક્ષણમ તિષ્ઠ, થોડી વાર ઉભા રહો. મમ ચિંતામ નિવારય. હું કીધું, મારી ચિંતાનું નિવારણ કરો. હજુ વાર છે, બોલવાનું નથી આવે કોઈને. ચોકડી વાગી એટલે આપણે સમાચાર આવ્યા. ભજન આપણે કથાની સમય થોડો ઓછો પડે છે, એટલે આપણે હજુ 5 જ વાગ્યા છે. ઘડિયાળ સામે જોતા નહીં, ઉતાવળ છે. આપણે 5 ને 15 પૂરું કરી દેવાનું. હવે એ સંસારની અંદર સાધુ ભગવાય છે કેમ? પોતાના ભજનના બળ અભાવે, ત્યાગ, સંયમ. જેમ ભક્તિ મહારાણી પોતાના બંને પુત્રો પાસે હોવા છતાં પણ એ અત્યારે કલ્પાંત કરી રહી છે. જેમ ટીટોળી પોતાના બચ્ચા અને ઈંડાને માટે, જે કોઈ શિંષક પ્રાણી આવે છે તો એને બચાવવા માટે ચારે બાજુ કકળાટ કરે છે ટીટોળીની જેમ, ટે ટે ટે. એવી રીતે ભક્તિ મહારાણી પણ એની પાસે જ્ઞાન અને વૈરાગ છે, પરંતુ એ મૃતપ્રાય અવસ્થામાં છે. આપણી ભક્તિ પણ પુષ્ટ કેમ થતી નથી? તો આપણી ભક્તિની અંદર જ્ઞાન પણ નથી. આપણે ભક્તિ કેવી કરવી જોઈએ એનું જ્ઞાન નથી. ક્યારે કરવી, કેવી કરવી, કેવી રીતે કરવી, કયા સમયે કરવી, અને કોને મદદરૂપ થાય એવી કરી. કોઈને નડવાવાળી પણ ભક્તિ કરીએ, કોઈને નડીએ તો પાછા શું થાય? બોલો, આપણી ભક્તિ કેવી છે? બીજાને નડવા વાળી કેવી છે? બોલો,
એટલે એ કેમ સમજણ જ્ઞાન નથી એટલે ભક્તિ એવી કરીએ. તો એમાં જ્ઞાનની પણ જરૂર પડે અને ભગવાનને સમર્પિત થવા માટે વૈરાગની જરૂર પડે. બધું છોડો ત્યારે પછી ભગવાન પ્રગટ થાય. શું છે? દ્રૌપદીએ જ્યાં સુધી દુશાસને ચીર ખેંચવા માટે બહુ પ્રયાસ કર્યો, આખા સુરતની એમ્બ્રોઇડરી મશીનો નાના પડી ગયા. એ સમય મશીન હતા ને. અરે મોટા મોટો એમ્બ્રોઇડર મેન તો કોણ છે? હજારા થોડો દ્વારકા વાળો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને, બોલો, દ્વારકા વાળો એ એમ્બ્રોઇડરી મેન છે. તમે તો હમણાં શોધી કાઢ્યું, ચાઇનાથી લાયા છો, તમે નથી બનાવ્યું. ચાઇના, મેડ ઇન ચાઇનાનું છે આ એમ્બ્રોઇડરી. એ સભાની અંદર એમ્બ્રોઇડરી જેટલી સાડીઓ બધી ટૂંકી પડી ગઈ, બધાના હાથ ટૂંકા પડ્યા. જ્યાં યદુનંદન જ્યાં પૂર્વા બેઠો ને, નારી બીચ સાડી હે કે સાડી બીચ નારી હે, અને જ્યાં ભગવાને તંતુ ગણી લીધા હતા દ્રૌપદીના, શેરડી ખાધીને હાંઠો વાગ્યો, અને એ જ્યારે પાટો બાંધ્યો ને ભગવાને તાંતણા ગણી લીધા. ભગવાન કે છે, હે પાંચાલી, આજથી તું ને હું બંધનમાં પડ્યા, તારા ઋણમાં હું મુક્ત થવા માટે જ્યારે સમય આવે ને ત્યારે ઋણમાંથી હું મુક્ત કરીને છૂટીશ તારા બંધનમાંથી. અને એ સમય મોકો જોઈને ભગવાને દુશાસન જ્યાં છાળીઓ ખેંચાય છે, પણ દ્રૌપદીની ભક્તિ હજુ યોગક્ષમ વાળી ભક્તિ નહોતી. એને વિશ્વાસ ક્યાં હતો? આ સાડી મારી લાજ બચાવશે. એટલે દુશાસન સાડી ખેંચતો હતો, પણ દ્રૌપદી એને પકડી રાખી હતી. શું કરતી હતી? કારણ કે એની લજ્જા સાડીમાં હોય. સ્ત્રીનું લજ્જત્વ જે શીલત્વ છે સાડીમાં, બંધનમાં, જ્યારે ઓપન થઈ જાય ત્યારે કોઈ કિંમત નહીં. તો એ વસ્ત્રો એનું પરિધાન કરેલા હતા. એ વસ્ત્રોને કહે છે, મને આ બચાવશે. મોઢામાંથી કૃષ્ણ 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 કરી રહી છે, પણ એનું હતું ક્યાં? લક્ષ્ય ક્યાં હતું? હાડીમાં હતું. એનું લક્ષ્ય ભગવાન એકાકાર નહોતું થયું. એ વખતે ભગવાને કીધું ને 9મા અધ્યાયમાં કે અનન્યા ચિંતયંતો મામ એ જના પરિઉપાસતે તેષાભિ નિત્ય યુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. મારું જે અનન્ય ચિંતન કરતા મને સ્મરણ કરતા જે કર્મ કરે છે, અને એનું યોગને ક્ષેમ વહન કરવા માટે હું હાજરા હજુર 24 કલાક બેઠો છું વાટ જોઈને. મારું અનન્ય ચિંતન હોવું જોઈએ. પણ દ્રૌપદીનું અનન્ય ચિંતન હતું, અનન્ય ચિંતન નહોતું. અન્ય ચિંતન એટલે સાડીમાં ચિંતન હતું. આ હાડી મારી લાજ બચાવશે, તારો છે આશરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા, લાજ જશે મારી એમાં તું છે ગુનેગાર, કૃષ્ણ કનૈયા બંસી બજૈયા. દ્રૌપદી કે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, બધા ખોળો પાથર્યો. દુશાસ બધા જે ભીષ્મ દાદા આદિ પણ કોઈ એને મદદ હેલ્પ કરવા માટે તૈયાર ન થયા. કારણ કે બધાનું દુર્યોધનનું બધા મીઠું ખાધેલું, અન્ન ખાધેલું, એટલે બધા લાચાર હતા. પરિસ્થિતિ સામે લાચાર કેમ? તમારી અંદર જે એની ઉપર કરેલા તમારી અહેસાનને લીધે મનુષ્ય દબાઈ જાય છે. એટલા માટે એટલે કીધું કે નીચ સંગ પ્રસંગે ન ભીષ્મ ગોઘરણે ગતઃ. નીચનો પ્રસંગ કરવાથી એનો પ્રસંગ એટલે ઊભો થયો. નીચ સંગ પ્રસંગે ન, નીચનો સંગ કરવાથી એ સંગ પ્રસંગ ઊભો થયો કે ભીષ્મ ગોહરણે ગતઃ. ભીષ્મ જેવા ભીષ્મ દાદા પણ ગાયોનું હરણ કરવા ગયા દુર્યોધનની સાથે. નીચનો સંગ એટલા માટે અન્ન બહુ છે, અન્ન અને જળ બહુ બળવાન હોય. એ ગમે ત્યાં મનુષ્યને ગમે ત્યાં ખેંચી જાય. જેને જેહના ભાગ્યમાં જે લખ્યું, જે સમયે જે લખ્યું તેને તે સમયે, એ અન્ન જળનો પ્રભાવ છે. આપણે ગમે કહેતા કે આને નથી આપવું, પણ એને કેન પ્રકારે ભગવાને એનું પર નામ લખ્યું હોય ને, અનુ પર એના મોઢામાં જઈને જે ઉતરે છે. એટલા માટે આ દ્રૌપદી 14 આંસુ રોઈ રહી છે, પણ એની અનન્ય ભક્તિ નહોતી. આ સાડી મારી લાજ બચાવશે. અને જે સમય દુશાસને ઝાટકો માર્યો જોરથી, અને એ સમયે દ્રૌપદીના હાથમાંથી સાડીનો પાલવ પણ છૂટી ગયો. એટલે હવે એને આધાર ન રહ્યો. કારણ કે બધા પાંડવો બેઠા છે, પોતાના આ ભૂમિને ફાડી નાખે એવી તાકાતવાળા 5 પતિઓ વીરો બેઠા છે. સામે દાદા પણ બેઠા છે, બધા પરિવારજનો બેઠા છે. એની વચ્ચે પુત્ર વધુની લાજ લૂંટાઈ રહી છે. કેવું દ્રશ્ય છે, વિચાર કરો. અને એ સમયે જ્યારે દ્રૌપદીના હાથમાંથી એ ઉપકરણ છૂટી ગયું, ત્યારે સ્વયં ભગવાન ત્યાં નારી બીચ સાડીએ કે સાડી બીચ ભગવાન ત્યાં ગણન કરતી આવાજ શરણાઈ વાગી, અને સુંદર દ્રૌપદીના કાનમાં મોરલીની ધ્વનિ સંભળાવી. ઓ મારો દ્વારકાવાસી આવી ગયો. હવે આંખમાંથી આંસુ,
અને દુશાસન હાળી ખેંચે, દ્રૌપદી ગોળ ગોળ ફરતી ફરતી કૃષ્ણ કૃષ્ણ પાહિમામ પાહિમામ, શ્રી કૃષ્ણ શરણમ મમ, હવે તારા સિવાય મારું કોઈ સંસારમાં શરણ. ભગવાન અર્જુનને દ્રૌપદી શરણાગતિ સ્વીકારી લીધી. જેમ નવધા ભક્તિમાં જ્યારે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ અર્ચનમ પાદ સેવનમ અર્ચનમ વદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ, આત્મનિવેદન નામની નવધા ભક્તિ જ્યારે નવમી ભક્તિ આવે ત્યારે ભગવાનને કોઈની તાકાત નથી, ભગવાનને હાજર થવું જ પડે. એ આત્મસાત કરી હતી. નરસૈયાએ જ્યારે કેદારો વગાડ્યો અને એ સમયે એનું મૃત્યુ સંકટમાં હતું. કારણ કે જો આ દ્વારકા જે રાજાના દરબારમાં ભગવાનની દ્વારકાધીશની મૂર્તિ હતી મંદિરમાં, એ મૂર્તિમાં પહેરેલો હાર આજે જો નાગરોના દેખતા નરસિંહ મહેતાના ગળામાં હાર ન પડે તો આજે એને ફાંસી દેવામાં આવવાની હતી. માંડલિક કહેવા લાગ્યો. આજે ભક્તિની પરાકાષ્ઠા હતી, ભક્તિની શક્તિની આજે પરીક્ષા હતી. પણ અનંત હજારો હાથ વાળો જ્યાં નાથ બેઠો છે ને, મારી લાજ જશે મારી એમાં તું છે ગુનેગાર, કૃષ્ણ કનૈયા બંશી બજૈયા. એ હુંડી સ્વીકારવામાં પણ સામળસાનો વેશ ધારણ કરી શકે. પથ્થરના થાંભલામાં ફાડીને પણ એ ભગવાન ન કલ્પી હોય બ્રહ્માજીએ બનાવેલું એવું સ્વરૂપને નરસિંહ જેવું રૂપ ધારણ કરી શકે. ભગવાનની આ મહારાણી ભક્તિની તાકાત છે, એ ભગવાનને મજબૂર કરી દે. થાંભલા જેવા થાંભલામાંથી ફાડીને બહાર નીકળી શકે તાકાત તમે જુઓ. કથમ થ્રંબજ નિશ્યતે, એ પ્રહલાદ તારો ભગવાન તું કહે છે ને મારો વિષ્ણુ, જલે વિષ્ણુ થલે વિષ્ણુ વિષ્ણુ પરદ મસ્તકે, બધામાં સર્વમ વિષ્ણુમયમ જગત, તો કથમ થંભમ ન દૃશ્યતે, આ લોઢાના થાંભલામાં તારો વિષ્ણુ કેમ દેખાતો નથી? જ્યાં ભેટ ભગવાને બાળકના કુમળું હૃદય, 5 વર્ષનો સિનિયર કેજીમાં ભણવાવાળો બાળક, ભગવાને સમજી ગયા આ બાળક હળકતો થાંભલો, એને જોઈને મારી ભક્તિ ડગી ન જાય. પરમાત્માની કૃપા જુઓ, ભગવાને કીડીઓની હાર કરી નાખી. બોલો હાલે? લોખંડની તાવડીમાં રોટલી કરવા ગયા જીવડું પડ્યું હોય તો ઉડી જાય, અરે ભડથું થઈ જાય, બધા કોલસો થઈ જાય. એ હળકતો થાંભલો તમે બાજુમાં ઉભા તમને બળવા લાગો એવો ભયંકર થાંભલો હળગાયો. આ 5 વર્ષના બાળકને ભક્તિની પરાકાષ્ઠા જુઓ, એને તાકાત હતી. ભગવાનને એવું રૂપ ધારણ કરવું પડ્યું, દિવસે ન મરું રાત્રે ન મરું, લે ખાતો જા. કેવું રૂપ ધારણ કર્યું? અડધું સિંહનું. બ્રહ્મા પણ આ મોઢામાં આંગળીઓ નાખી દીધી. અરે હરી, તમે આવું રૂપ પણ ધારણ કરી શકો? બ્રહ્માની કલ્પનામાં બ્રહ્માને ચક્રાવે નાખી દે. આગળ વાર્તા આવશે. ભગવાને વાછડા ચોરીને ચાલ્યા ગયા હતા બ્રહ્માજી પરીક્ષા કરવા, લે ચોર પરીક્ષા કર. ભગવાન પોતે બની ગયા અને વાછડા બની ગયા, ગોપાળા બની ગયા. એ ભગવાનની અનપાયની ભક્તિ. એટલે એ કીડીઓની હાર આલી અને બરોબર આંખો ખોલીને ત્યાં મેં જોયું, ભગવાને પ્રેરણા કરી, જો હામે તું ડરતો નહીં, હું પ્રત્યક્ષ અંદર બેઠેલો જ છું. અને જોયું તો કીડીઓની હાર નીકળી. આમ પ્રહલાદ કે મારો શ્રીહરિ હવે આવી ગયો છે, મારે કોઈ બીક નથી. દોડ્યો, શ્રીહરિ 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 કરતો કરતો જ્યાં ભેટ્યો ને, ખણાણાણાણ કરતો ભયંકર કડાકો થયો ને એ થાંભલો ફાટ્યો અને ભગવાન નરસિંહ રૂપ પ્રગટ થઈ ગયા. અનપાયની ભક્તિ યાદ રાખજો. દ્રૌપદીની અંદર પણ એ અનપાયની ભક્તિ જ્યારે પ્રગટ થઈ અને એ જોઈ તારે કેશવ કેશવ હરણમ શ્રી કૃષ્ણ શરણમ, અને ભગવાન ત્યાં દર્શન થયા. ઝીણી ઝીણી ભગવાને એની ભક્તિમાં બળ દેવા માટે મુરલી વગાડી, કાનમાં સુંદર સુંદર સંભળાઈ. હો, દ્વારકાથી દોડી દોડીને મારો નાથ આવી ગયો, હવે મારી ચિંતા. અને જે સમયે સાડી છૂટી ગઈ અને દ્રૌપદી બેભાન બની ગઈ ને ફરવા લાગી, કૃષ્ણ કૃષ્ણ. અનપાયની ભક્તિ ભગવાનની એવી છે. ત્યારે એ ભક્તિને સમજાવવા માટે નારદજી કહેવા લાગ્યા, એ સ્ત્રી, એ બાલા તું છે કોણ? ભો ભો સાધુ સણંતિષ્ઠ. એ સાધુ મહારાજ, શાસ્ત્રમાં કીધું કે તે મહાપુરુષના દર્શન માત્રથી અનેક પાપોનું પ્રક્ષાલન થઈ જાય છે. મેં શાસ્ત્રોમાં સાંભળ્યું છે કે યદા વાક્યમ ભવેદ હરિ ભવતો દર્શનમ તદા. ભગવાનની બહુ કૃપા હોય ને ત્યારે આપણને સંતોના દર્શન થાય, આપણને મફત મળ્યાની કોઈ કિંમત નથી. શું છે બોલો? મહાપુરુષના દર્શન કરવાને ભક્તિ મહારાણી કહે છે, યાદ રાખજો. ભાગવતના પ્રથમ મંત્રમાં, જે પ્રથમ અધ્યાયમાં કહેવામાં કે યદા ભાગ્યમ ભવેદ હરિ, જ્યારે ભગવાન તમારા ભાગ્યના દરવાજા ખોલી દે અને એ સમયે કે છે ભવતો દર્શનમ તથા, એ સમયે સાધુ પુરુષના દર્શન થાય છે.
સાધુનામ દર્શનાત પુણ્યમ તીર્થી ભૂતો હિ સાધવ કાલેન ફલતી તીર્થ સદ્ય સાધુ સમાગમ. શાસ્ત્રમાં કીધું કે સાધુ પુરુષના દર્શન કરવા માત્રથી 2 મિનિટ વધારે થઈ ગઈ, માફ કરજો, પૂરું કરી દો. કારણ કે ભક્તિ મહારાજનું ચેપ્ટર આવે ત્યારે એમાં તમે તરબોળ થઈ જાઓ. તમે સમયને માપશો નહીં. તમારો જેટલો સમય 2 મિનિટ વધારે જશે ને તો તમારો બેલેન્સ થાય છે, ખોટમાં નથી થતો. બાર ઓટલેમાં જે બેલેન્સ નથી થતો, ઓટલા તોડવામાં, બાગડા તોડવામાં, આગી પાછી કરવામાં એ સમય જાય છે ને, એ બધો બેલેન્સ તમારા પાપમાં જમા થાય છે. આ સમય તમારો ક્યાં બેલેન્સ થાય છે? ચિંતા ના કરશો. એ બોલવાનું અત્યારે 27 મિનિટ થઈ હતી કાલે, અત્યારે 2 મિનિટ વધારે આપણે આમાં જાય છે ભક્તિમાં, હે ને. તો એ પૂરું કરી દો. એ મહાપુરુષના દર્શન કરવા માત્રથી ઢગલો પુણ્ય થઈ જાય. સાધુનામ દર્શનાથ પુણ્યમ. કેમ કે સાધુ પુરુષ કેવા છે? એ સાધુ પાછા ભગવા કપડાધારી નહીં, ઉપર હારા હોય ને પછી અંદર તો અને હળવળી થતું હોય બધું, મને પગે લાગે ને પૈસા ચડાવે ને મારું વાહ વાહ કરે ને મને આમ કરે. એ સાધુ નહીં. એના હૃદયમાં કાંઈ નહીં, કેવલ ભગવાન. સામનેવાળા જે આવે છે એને ભગવાન સમજે, મમાત્મા સર્વભૂતાત્મા. તો એ સાધુનામ દર્શનાથ પુણ્યમ તીર્થી ભૂતો હિ સાધવ. કેમ કે સાધુ પુરુષ સાક્ષાત તીર્થ સ્વરૂપ છે. તીર્થોમાં જવાથી કાલાંતરે ફળ મળે. દ્વારકા જાઓ, હરિદ્વાર જાઓ અને ત્રિવેણી સંગમમાં જાઓ અને 4 ધામની યાત્રા કરો. એ યાત્રા કરવાનું જે ફળ મળે એ કાલાંતરે મળે, તાત્કાલિક ફળ ન મળે. સદ્ય સાધુ સમાગમ. કેમ? દર્શનથી દુષ્કૃત ટળે ને પરસંતા પાવન થાય અને બ્રહ્માનંદ સુખ ઉપજે રે આવ. અવિદ્યા જાય બારી જાવો વારણે. સદ્ય સાધુ સમાગમ. કેમ? જેમ દ્રૌપદી દુર્વાસા પાસે થાળ લઈને જાય છે ત્યારે દુર્વાસા ઋષિનો નિયમ હતો કે 100 યજ્ઞ પૂરા કરે અને પછી તો જ એનો થાળ જમું. પણ દ્રૌપદીની અંદર ભક્તિ મહારાણીનું સામ્રાજ્ય ભાવના હતી, વિશ્વાસ હતો, એના હૃદયમાં ભગવાન સંતો પ્રત્યે ભાવના હતી. એને થાળ લઈને આગળ હાલી, 5 પાંડવ પાછળ. એ પાંડવો ચિંતા ન કરતો, હું પાછળ તમારી પાછળ, મારી પાછળ પાછળ આવો. પાંચાલી દુર્વાસા મુનિ તો 100 યજ્ઞ કોઈ એનું થાળ જમે છે, મારામાં ભાવના છે. હું કીધું સંત સન્મુખ થવામાં સુખ છે ઘણું, ફળ ડગલે ડગલે યજ્ઞ તણું, સંત સેવનમાં છે મોક્ષ પણું, ધન્ય આજની ઘડી, ધન્ય આજની ઘડી, સંત પધાર્યા પ્રેમે પાવન કીધા. દ્રૌપદી આગળ જઈને થાળ મૂકી દીધો. દુર્વાસા મુનિને કીધું કે ભગવાન અમારા 100 યજ્ઞો પૂરા થઈ ગયા. એટલે પાંડવો મોઢામાં આગણી નાખી દીધી. આપણે દુર્વાસા મુનિ ખીજાઈ જશે. પ્રકાશાન સાક્ષાત પ્રકાશાન સ્વામી જેવા ધડા ધડ ફળ ને તોડને એકને ટુકડા 2 ઘા કરી નાખે. એક ઘા ને 2 ટુકડા. જોઈ લે, હું પ્રકાશાનંદ છું, જગદીશાન નથી. હું આમ તમારા મનમાં. અને એ દુર્વાસા મુનિ પ્રકોપ સાક્ષાત. દુર્વાસા મુનિ પાંડવો જોવા લાગ્યા. આ પાંચાલી ઊભી રે, આવું કેમ બોલે છે? આપણે ક્યાં આપણા ઘરમાં ખાવામાં રહેવાનું ઝૂંપડું નથી અને દોણીમાં જારે નથી, તે 100 યજ્ઞ ક્યાંથી કર્યા? ત્યાં બોલતી નહીં. અરે ચૂપ રહો પાંચાલી, ચૂપ રહો ધર્મરાજ. મારા હૃદયમાં કહે છે કે શાસ્ત્રોમાં કીધું કે મહાપુરુષના જ્યાં ઘરમાંથી ઉંબરામાંથી પગ મૂકો અને સંકલ્પ થાય કે મારે આજે ગુરુ મહારાજના દર્શન કરવા જવું છે, આશ્રમમાં કથા સાંભળવા, અને એ સંકલ્પને સાથે એને યજ્ઞો શરૂ થઈ જાય છે. સંત સન્મુખ થવામાં ફળ છે ઘણું, ફળ ડગલે ડગલે પગલે પગલે. ભાવના હોય તો મળે, ભાવના હોય તો બધું હોય જતું રહે. એટલા માટે દ્રૌપદીએ મૂકી દીધું. લો ભગવાન અમારા 100 યજ્ઞો નહીં, મારા તો 100, મારા પાછળ 5 પતિઓ ઊભા છે ને એના ગણો 500 અને 600 યજ્ઞ. પેલા દુર્વાસા મુનિ તો આંખો ખોલીને જોવા લાગ્યા. આના હૃદયની ભાવના તો જુઓ. તો કેમ? તો કે મારા હૃદયની ભાવના છે કે મહાપુરુષના દર્શન કરવા માત્રથી ડગલે ડગલે યજ્ઞનું ફળ મળે. તો અમે ઝૂંપડીમાંથી ચાલીને આવ્યા ને, તમારે 600 યજ્ઞ થાય. ભગવાન તો ચૂપચાપ આંખો બંધ ખાઈ ગયા, ચૂપચાપ ને બોલ્યા ચાલ્યા સિવાય બોલ્યા નહીં. તો મતલબ કે એક ભક્તિ મહારાણી આવે છે હૃદયમાં. સાધુનામ દર્શનાથ પુણ્યમ. દર્શનથી દુષ્કૃત ટળે, એના સાધુનામ દર્શનાથ પુણ્યમ. તીર્થો પાસે આપણે જવું પડે. તીર્થો આપણા ઘરે હરિદ્વાર ન આવે, આપણા ઘરે ઇલાહાબાદ ન આવે, આપણા ઘરે ત્રિવેણી સંગમ ન આવે, દ્વારકા ડાકોર બધું ક્યાં આવે નહીં. આપણે ત્યાં જવું પડે. જ્યારે મહાપુરુષ છે એ
એ સાક્ષાત તીર્થ સ્વરૂપ છે. આપણા ઘરના આંગણામાં આવે, આપણા ઘરે પધરામણી આવે, આપણા દર્શન પણ આપે, સત્સંગ પણ આપે, અને દર્શનથી દુષ્કૃત પણ ટળે, અને સ્પર્શ કરવા માત્રથી પાવન થઈ જવાય. સ્પર્શ કરવો એટલે અડવું એમ નહીં. સ્પર્શ એટલે જે આ શબ્દો છે, શબ્દો તમારા કાનને સ્પર્શ કરે ને, પરસંતા પાવન થાય, આનો મિનિંગ આ છે. એ શબ્દ કે છે, કેમ કીધું કે કરતા તપ તીરથ વર્ત યોગ કે ફરતા ખોટીએ જીરે સંત ટાળે તિવિધના તાબ કે શબ્દે છૂટીએ જીરે. શબ્દ તમે ક્યાં સાંભળ્યો? કર્ણ દ્વારા. એ કાન તમારા ગુરુની વાણી, એ કાન શ્રવણ શક્તિને અથડાઈ અને હૃદયમાં ગયો એટલે સ્પર્શ થયો કહેવાય. આને સ્પર્શ કર્યા કહેવાય. તમે સમજો ઊંધું. દર્શન કરો અને સ્પર્શ કરો પાવન થાય એટલે અડો નહીં, એટલે સ્પર્શ કરવો, શબ્દોનો સ્પર્શ, હૃદયને ટચ થવું. અને એ સ્પર્શ કરવાથી મંત્ર મૂલમ ગુરુર વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ભગવાનની ચરણોથી આ સુંદર ભક્તિ છે. આગળ ભક્તિ મહારાણી ભક્તિનું સુંદર વર્ણન કરશે. બહુ રસિક છે વાર્તા. અને એ પોતાના પુત્રનો ઉદ્ધાર કેવી રીતે થયો એ સુંદર સનતકુમારે પછી કથામાં માંડી, અને ત્યાં આપણે યાત્રા શરૂ થાય ભરી, અને પછી ઝડપી આપણે યાત્રા કરશું. એની અંદર અવગાન કરતાં આપણા પિત્રોનો ઉદ્ધાર કરીએ, આપણો ઉદ્ધાર કરીએ, અને આપણા જે કથા સાંભળવા બધા મહાપુરુષો આવ્યા, અને જે સારી બધી તીર્થો પણ અહીંયા આવે છે, યજ્ઞો પણ સ્વરૂપ ધારણ કરીને આવે સૂક્ષ્મ રૂપે આકાશમાં. એ ભાગવતી વાર્તાની એટલી તાકાત છે. દેવતાઓને પણ આવું છે. સુરાણામ અપી દુર્લભ. શ્રીમદ ભાગવતી વાર્તા દેવતાઓ અને દેવ દુર્લભ, એવા દેવ દુર્લભ મનુષ્ય પ્રાપ્ત ધર્મ શરીર પ્રાપ્ત કરીને દેવ દુર્લભ વાર્તાને સાંભળીને આપણે જીવનનું કલ્યાણ કરીએ. ભગવાનના શ્રી ચરણ પ્રાર્થના કરીએ, વારણે વિરામ આપીએ. સર્વત્ર સુખિનઃ સંતો સર્વે સંતો, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી, માધવાનંદ સ્વામીજી મહારાજ કી, સદગુરુદેવ કી, સ્વામીજી મહારાજ કી, સનાતન ધર્મ કી, આદ્ય જગતગુરુ શંકરાચાર્ય ભગવાન કી, તાપી મૈયા કી. ઓમ નમઃ પાર્વતી પતયે.